હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીપીએસસી અને કોન્સ્ટેબલ એક્ઝામ સ્પેશિયલ માત્ર 2 કલાકમાં સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસનું રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો જો અહીંયા મેં બે પોર્શન પાડેલા છે. પહેલા પોર્શનની અંદર જે રાજા છે એ રાજાનું નામ લખેલું છે અને એ કયા વંશથી બિલોંગ કરે છે એ લખેલું છે. અને એ રાજા દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યા હોય અથવા તો એવી કોઈ ઘટના જે એ રાજાના સમયમાં થઈ હોય તો એ અહીંયા લખેલી છે. તો અમુક વખતે શું હોય છે કે સ્પેસિફિક હોય છે કે આ રાજામાંથી આ જ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે. બીજી વસ્તુ કે અહીંયા હું જે વાત કરું છું એ ગુજરાતને અનુલક્ષીને વાત કરું છું, એટલે કે ગુજરાતના ઇતિહાસને અનુરૂપ વાત કરું છું. ભારતના ઇતિહાસની અહીંયા વાત કરતો નથી. એટલે કે વાત કરીશું આપણે મુગલ કાળમાં. હું તમને બાબર નહીં ચલાવું, કારણ કે બાબરે ગુજરાતની અંદર કશું નથી કર્યું. શરૂઆત આપણે હુમાયુ અને અકબરથી કરીશું. કેમ? કારણ કે અકબરે ગુજરાતને ટેક ઓવર કર્યું હતું. તો અત્યારે હું જે વિડીયો ચલાવું છું એ ગુજરાતના પર્સપેક્ટિવથી ચલાવું છું. તો અહીંયા પણ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય ભણીશું. તો મૌર્યકાળ છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે, એ તો દિલ્હીમાં બેઠેલો છે, પરંતુ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતની અંદર એ શું કરે છે અથવા તો એનો સૂબો શું કરે છે એ આપણે અહીંયા ડિસ્કશન કરીશું. તો ગુજરાતને લઈને આ આખો વિડીયો રહેશે. ઓકે, તો સૌથી પહેલા આપણે રૈવતથી શરૂઆત કરીએ. તો રૈવત યાદ રાખજો, શ્રી કૃષ્ણ ભગવાનના સમકાલીન હતા. ઓકે, તમને ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે કે કૃષ્ણ ભગવાનને સમકાલીન કયા રાજા હતા? તો રૈવત હતા. રૈવતનું રાજ હતું અહીંયા ગુજરાતની અંદર. કૃષ્ણ ભગવાન આવે છે મથુરા છોડીને અને અહીંયા આવે છે, રૈવત સાથે યુદ્ધ કરે છે. રૈવત હારી જાય છે અને પછી કૃષ્ણ ભગવાન છે એ પોતાની સત્તા અહીંયા સ્થાપે છે. કુશસ્થલી નામની રાજધાની બનાવે છે અને દ્વારકામાં પોતાનું આખું કહેવાય કે શહેર વસાવે છે. તો કૃષ્ણ ભગવાનને સમકાલીન યાદ રાખજો કોણ હતા? રૈવત હતા. આગળ વાત કરીએ મૌર્ય વંશ. તો મૌર્ય વંશના સ્થાપક બધાને ખબર છે કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય છે. તો ચંદ્રગુપ્ત મૌર્યને લઈને કેવા કેવા ક્વેશ્ચનો પૂછાય? તો એક તો મૌર્ય વંશના સ્થાપક હતા. પછી મૌર્ય વંશ છે એ મૌર્ય વંશ ચાલતો હતો કેન્દ્રમાં, પણ એમનો સૂબો ક્યાં હતો? તો એમનો સૂબો હતો આપણા ગુજરાતમાં અને સૂબાનું નામ હતું પુષ્પગુપ્ત વૈશ્ય. શું હતું? પુષ્પગુપ્ત વૈશ્ય. એ સૂબો જે ગુજરાતનો જે ગિરનારનો પ્રદેશ છે એ સંભાળતો હતો અને ગિરનારના પ્રદેશમાં એ સુદર્શન તળાવ બંધાવે છે. તો યાદ રાખજો કે ગિરનાર ઉપર સુદર્શન તળાવ કોને બંધાવ્યું? તો પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા બનાવવામાં આવ્યું, જે ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો હતો. આગળ વાત કરીએ, ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ધર્મની દીક્ષા લીધી હતી? તો યાદ રાખજો, જૈન ધર્મની દીક્ષા લીધી હતી. અને કોની પાસેથી લીધી હતી? તો ભદ્રબાહુ પાસેથી લીધી હતી. તો યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યએ ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી અને પહેલી જૈન સભાનું આયોજન કરાવે છે. આપણા ભારતના ઇતિહાસમાં બે જૈન સભાઓની વાત તમને જોવા મળશે. પ્રથમ જૈન સભા મેં તમને કહી દીધી, ચંદ્રગુપ્ત મૌર્યએ પ્રથમ જૈન સભાનું આયોજન કરાવે છે. જ્યારે બૌદ્ધ સભાની વાત કરીએ તો 4 બૌદ્ધ સભા આયોજિત થઈ હતી. ઓકે, જૈન સભાની વાત કરીએ તો 2 જૈન સભા અને બૌદ્ધ સભા 4 બૌદ્ધ સભા આયોજિત થઈ હતી. તો એમાંથી પહેલી જૈન સભા છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આયોજિત કરાવે છે. એના પછી ચંદ્રગુપ્ત મૌર્યનો છોકરો આવે છે જેનું નામ હોય છે બિંદુસાર. જો બિંબિસાર નથી, બિંબિસાર એ હર્યક વંશના સ્થાપક છે, તો એ આખું અલગ છે. અહીંયા વાત થાય છે બિંદુસાર. બિંદુસાર એ પણ મૌર્ય વંશના છે, ચંદ્રગુપ્ત મૌર્યના છોકરા છે, જેને અમિત્ર ઘાત તરીકે ઓળખવામાં આવે છે. આ બિંદુસારમાંથી આપણે કેટલી વસ્તુ યાદ રાખીશું? તો પહેલા તો આ નામ યાદ રાખીશું, અમિત્ર ઘાત તરીકે ઓળખાય છે. સાથે સાથે ડાયમેક્સ અને ડાયોનિયસ, ઓકે, ડાયમેક્સ અને ડાયોનિયસ નામના રાજદૂત છે એ બિંદુસારના સમયમાં આવ્યા હતા. હવે ચંદ્રગુપ્તમાંથી હજુ એક ક્વેશ્ચન પૂછાય, એ અહીંયા લખી દઉં છું. મેગેસ્થનીજ નામના જે યાત્રા વિદેશી વ્યક્તિ છે એ કોના સમયમાં આવ્યા હતા? યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા, જેમને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો અને એ ઇન્ડિકા ગ્રંથમાંથી આપણને મૌર્ય વંશની સંપૂર્ણ માહિતી મળે છે. તો યાદ રાખજો, મેગેસ્થનીજ કોના સમયમાં આવ્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા. હાલાકી હું જે જીકેનો વિડીયો બનાવીશ હજુ કે ચીની યાત્રી અથવા તો વિદેશી યાત્રીઓ છે એ કયા કયા રાજાના સમયમાં આવ્યા હતા, એનો એક સ્પેસિફિક વિડીયો છે એ જીકેના લેક્ચરની અંદર તમને મળી જશે. ઓકે, આગળ વાત કરીએ સમ્રાટ અશોક. સમ્રાટ અશોક એ બિંદુસારનો પુત્ર હોય છે, મૌર્ય વંશથી બિલોંગ કરે છે. ઓકે, મૌર્ય સમ્રાટ અશોક નામ સાંભળ્યું જશે. તો એમાંથી આપણે કઈ કઈ બાબતો યાદ રાખીશું? તો એમને યાદ રાખજો, બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. એમના જે દાદા છે એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને જૈન ધર્મની દીક્ષા લીધી હતી. જ્યારે એમનો છોકરાનો નહીં છોકરો એટલે કે એમનો પૌત્ર, ઓકે, સમ્રાટ અશોક છે, એને કયા ધર્મની દીક્ષા લીધી હતી? તો યાદ રાખજો, બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. અને કોની પાસેથી લીધી હતી? તો ઉપગુપ્ત પાસેથી લીધી હતી. ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે. મેં તમને કીધું એમ કે 4 બૌદ્ધ સભા આવે છે, એમાંથી ત્રીજા નંબરની બૌદ્ધ સભા છે એનું આયોજન કોણ કરાવે છે? તો સમ્રાટ અશોક કરાવે છે.
ચોથી બૌદ્ધ સભા આગળ આવશે, કનિષ્ક કરાવે છે, એટલા માટે એને બીજો અશોક કહેવામાં આવે છે. હવે યાદ રાખીશું આપણે સમ્રાટ અશોકનો સૂબો હોય છે જેનું નામ હોય છે તુસ્પાક. શું હોય છે? તુસ્પાક. એના દ્વારા જે સુદર્શન તળાવ છે એમાંથી નહેરોનું નિર્માણ કરાવે છે. જે સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. તો એ સુદર્શન તળાવમાંથી નહેરો કાઢવાનું કામ કોણ કરે છે? તો સમ્રાટ અશોકનો સૂબો હોય છે તુસ્પાક. એ તુસ્પાક દ્વારા કરાવવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ પલ્લવ વંશ. પલ્લવ વંશની વાત કરીએ તો મૌર્ય વંશ છે, એ મૌર્ય વંશ પછી લાંબા સમય સુધી ભારતની અંદર કોઈ સ્પેસિફિક ત્યાંના સ્થાનિક રાજાઓ હોતા નથી, એટલા માટે બહારથી લોકો આવે છે અને અહીંયા રાજ કરે છે. એમાંથી પલ્લવ વંશ છે, કુષાણ વંશ છે અને શક વંશ છે. તો સૌથી પહેલા આપણે પલ્લવ વંશની વાત કરીએ તો પલ્લવ વંશના જે લોકો છે એ ઈરાન અને સિરિયાથી આવેલા હતા. પેશાવરમાં આવેલા તખ્ત-એ-બાહી શિલાલેખમાંથી પલ્લવ વંશની માહિતી મળે છે. મહત્વના એક રાજા થઈ ગયા, યાદ રાખીશું, ગોંડો ફર્નિસ. તો ગોંડો ફર્નિસ એ કયા વંશના રાજા હતા? યાદ રાખજો, પલ્લવ વંશના રાજા હતા. અને કુષાણો દ્વારા આ પલ્લવ વંશનો નાશ કરવામાં આવ્યો હતો. તો પલ્લવ વંશનો નાશ કોને કર્યો હતો? કુષાણોએ કર્યો હતો. હવે આપણે વાત કરીશું કુષાણ વંશની. તો કુષાણ લોકો ક્યાંથી આવ્યા હતા? એ પણ બહારથી આવ્યા હતા, મંગોલિયાથી આવ્યા હતા. અને પ્રથમ કુષાણ રાજા કોણ હતો? તો કેઝુલા કેડફિસ હતો. કોણ હતો? કેઝુલા કેડફિસ. હવે આ જે નામ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હમણાં જે એક્ઝામ ગઈ એમાં આ ટાઈપના નામ પૂછાઈ ગયા કે ભાઈ ગોંડો ફર્નિસ છે એ કયા વંશની અંદર થઈ ગયો, કેઝુલા કેડફિસ છે એ કયા વંશની અંદર થઈ ગયો. તો આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે. તો કેઝુલા કેડફિસ જે પ્રથમ કુષાણ રાજા હતા, યાદ રાખીશું. હવે આ કુષાણ વંશની અંદર એક મહાન રાજા થઈ જાય છે, એ છે કનિષ્ક. વેરી ઇમ્પોર્ટન્ટ છે. કનિષ્કમાંથી ઘણી બધી બાબતો યાદ રાખવાની છે, જેમાં પહેલી જ યાદ રાખજો, ઈસવીસન 78 માં શક સંવતની શરૂઆત કરાવે છે. તો યાદ રાખજો, શક સંવતની શરૂઆત કોણ કરાવે છે? કનિષ્ક કરાવે છે, જે કુષાણ વંશનો રાજા હોય છે. એક ઉપાધિ મેળવે છે દેવપુત્રની. તો દેવપુત્રની ઉપાધિ કુષાણ રાજા કનિષ્ક મેળવે છે. આને બીજો અશોક કહેવામાં આવે છે. હવે બીજો અશોક કેમ કહેવામાં આવે છે? કારણ કે જે રીતના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની ત્રીજી સંગતિ અથવા તો ત્રીજી સભાનું આયોજન કરાવ્યું હતું, એ જ રીતના કનિષ્ક છે એ પણ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો અને બૌદ્ધ ધર્મની જે ચોથી સભા છે એનું આયોજન કોણ કરાવે છે? કનિષ્ક કરાવે છે. એટલા જ માટે કનિષ્કને શું કહેવામાં આવે છે? બીજો અશોક કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ચોથી બૌદ્ધ સભાનું આયોજન કોણ કરાવે છે? કનિષ્ક કરાવે છે. હવે અહીંયા હું જે સભાની વાત કરું છું કે ભાઈ બૌદ્ધ ધર્મની 4 સભા હતી, પછી જૈન ધર્મની 2 સભા હતી, તો આની ડિટેલ્સમાં માહિતી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો જીકેનો વિડીયો બનાવેલો છે, એની અંદર ડિટેલ્સમાં માહિતી આપેલી છે. તો એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. એમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એમની સભાઓ, જૈન ધર્મ છે એમના તીર્થંકરની વાત કરેલી છે, અમુક એમના જે વ્રતો છે એની વાત કરેલી છે. તો એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. વધીએ છીએ હવે આગળ વાત કરીએ શક વંશ. તો શક વંશની વાત કરીએ, એ તો બહારથી આવ્યા હતા. ઈરાનથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? ઈરાનથી આવ્યા હતા. યાદ રાખજો, પલ્લવ છે એ ઈરાન અને સિરિયાથી આવ્યા હતા. કુષાણ વંશ છે એ મંગોલિયાથી આવ્યા હતા બધા. અને જે શત છે એ ક્યાંથી આવ્યા હતા? ઈરાનથી આવ્યા હતા. હવે શત કાળની અંદર 2 કુળ હતા. એક હતું ક્ષહરાત અને બીજું હતું કાર્દમક. એની અંદર પેટા 2 કુળ હતા. પહેલા વાત કરીએ શહરતની. તો શહરાતની વાત કરીએ તો શહરાત કુળની અંદર 2 રાજા થઈ ગયા, યાદ રાખવાના છે, ભૂમક અને નહપાન. આ 2 રાજા થઈ ગયા. નહપાન એ ભરૂચમાં રાજ કર્યું અને સાતવાહન વંશના સાતકર્ણી દ્વારા એને પરાજય મળે છે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે શત કાળમાંથી આ એક્ઝામ લક્ષી આ બહુ પૂછાય છે કે ભાઈ શત કાળમાં જે સોનાના સિક્કા છે એને કયા નામથી ઓળખાતા હતા? તો યાદ રાખજો, સોતેલાના નામથી ઓળખાતા હતા. અને જે ચાંદીના સિક્કા છે એ કયા નામથી ઓળખાતા હતા? તો કારસાપણના નામથી ઓળખાતા હતા. હવે સિક્કા અને ઇતિહાસને લઈને ફરીથી હું કહું છું, એક જીકેનો વિડીયો બનાવી દીધો છે, તો તમે ખાસ કરીને જોઈ લેજો. તમને આ જ સિરીઝની અંદર તમને જોવા મળશે ઇતિહાસ અને સિક્કા, આ ટાઈપનું ટાઇટલ હશે. તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેમાં ઇતિહાસમાં જે બધા સિક્કાઓ છે, જુદી જુદી આકૃતિવાળા સિક્કાઓ છે, પછી સોનાના સિક્કા છે, ચામડાના સિક્કા છે, પછી કોપરના સિક્કા છે, એ કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા પહેલા, તો એ બધી માહિતી એ વિડીયોની અંદર છે. તો એ જીકેનો વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. તો પાછા આવી જાઓ. એના પછી વાત કરીશું આપણે રુદ્રદામા. રુદ્રદામા કયા વંશની અંદર થઈ ગયા? તો યસ, શત કાળની અંદર જ થઈ ગયા. રુદ્રદામામાંથી આપણે શું યાદ રાખીશું? તો એક કાર્દમક વંશનો હતો. હવે જો મેં અહીંયા તમને કીધું ને કે શત કાળની અંદર 2 કુળ હતા, એમાંથી જે ક્ષહરાત કુળ છે એમાંથી 2 રાજા થઈ ગયા, ભૂમક અને નહપાન. અને જે કાર્દમક કુળ છે, આ કાર્દમક કુળની અંદર રુદ્રદામા નામનો રાજા આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું.
રુદ્રદામામાંથી આપણે શું યાદ રાખીશું? તો જુનાગઢમાં ભારતનો પ્રથમ શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો શિલાલેખ બનાવે છે. તો તમને એક્ઝામની અંદર આવું પૂછાય કે ગિરનાર ઉપર શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો શિલાલેખ કોનો છે? તો અશોકનો ના લખતા. આન્સર શું આવશે? આન્સર આવશે રુદ્રદામાનો છે. તો રુદ્રદામાનો જે શિલાલેખ છે એ શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલો છે. આગળ વાત કરીશું સુવિશાખ. સુવિશાખ શું કરે છે? તો સુદર્શન તળાવનું સમારકામ કરાવે છે. તમને ખબર છે આગળ આપણે જોઈ ગયા ચંદ્રગુપ્ત મૌર્ય. તો ચંદ્રગુપ્ત મૌર્યના જે સુબો છે પુષ્પગુપ્ત વૈશ્ય એના દ્વારા જે સુદર્શન તળાવ બનાવવામાં આવે છે. એના પછી અશોકનો સુબો આવે છે તુષ્પાક. એ શું કરે છે? એમાંથી નહેરો કાઢાવે છે અને પછી આ સુદર્શન તળાવ તૂટી જતા અહીંયા રુદ્રદામાનો સુબો આવે છે જેનું નામ હોય છે સુવિશાખ. અને એ સુવિશાખ શું કરાવે છે? આ સુદર્શન તળાવનું સમારકામ કરાવે છે. એના પછી આગળ વાત કરીએ રુદ્રસિંહ પ્રથમ. એ પણ સક્ષત્રપ કાળની અંદર આવે છે. એમાંથી આપણે શું યાદ રાખીશું? તો રુદ્રસિંહ પ્રથમ દ્વારા સિક્કા ઉપર પ્રથમ વખત વરસ, રાજા અને પિતાના નામનો ઉલ્લેખ થવા માંડ્યો. બીજું આપણે શું યાદ રાખીશું કે રુદ્રસિંહ પહેલા દ્વારા પણ શિલાલેખો બનાવવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ જોવા મળશે? તો 2 જગ્યાએ જોવા મળશે, યાદ રાખીશું. એક છે મૂલવાસર જે જામનગરમાં આવેલું છે અને બીજું છે ગઢ જે રાજકોટમાં આવેલું છે. તો ત્યાં તેના શિલાલેખ જોવા મળશે. તો યાદ રાખજો રુદ્રસિંહ પ્રથમના શિલાલેખ ક્યાં આવેલા છે? તો મૂલવાસર જામનગર અને ગઢ રાજકોટની અંદર આવેલા છે. આગળ વાત કરીએ ભટ્ટાર્ક. ભટ્ટાર્કની વાત કરીએ તો ગુપ્ત કાળ દરમિયાન ગુજરાતનો સેનાપતિ હોય છે. યાદ રાખજો ભટ્ટાર્ક છે એ આગળ જતા મૈત્રક વંશની સ્થાપના કરે છે. સેનાપતિ ભટ્ટાર્ક તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે ગુપ્ત કાળ ચાલતો હોય તો એ ગુપ્ત કાળ દરમિયાન આ ભટ્ટાર્ક છે એ ગુજરાતનો સેનાપતિ પદ ઉપર હોય છે. અને યાદ રાખજો ત્રિશુલ ચિહ્નો વાળા સિક્કા છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ભટ્ટાર્ક દ્વારા બનાવવામાં આવે છે. ફરીથી કહું છું, સિક્કા વાળો વિડીયો જોઈ લેજો. એની અંદર ડિટેલ્સમાં માહિતી આપેલી છે બધા રાજા અને એમના દ્વારા બનાવવામાં આવેલા સિક્કાઓની. ઓકે, વધીએ છીએ આગળ. હવે આગળ વાત કરીએ ગુપ્ત વંશની. તો ગુપ્ત વંશને આપણે ગુજરાતના પર્સપેક્ટિવથી જોઈશું, ગુજરાતના ઇતિહાસને લઈને જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ ચંદ્રગુપ્ત બીજો. હવે જો ગુપ્ત વંશની સ્થાપના છે એ સી ગુપ્ત કરાવે છે. પછી ચંદ્રગુપ્ત પહેલો આવે છે. પરંતુ એ આપણા ગુજરાતના ઇતિહાસ માટે ઇમ્પોર્ટન્ટ નથી. ગુજરાતમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ચંદ્રગુપ્ત બીજો આવે છે જે વિક્રમાદિત્યની ઉપાધિ મેળવે છે અને એ ગુજરાત ઉપર શાસન કરે છે. એટલા માટે આપણે ચંદ્રગુપ્ત બીજાને ભણવો પડે. તો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશના રાજા હતા. તો શકોને હરાવીને, જે શકોનું રાજ હતું એ શકોને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ મેળવે છે. પછી રાજકવિ મહાકવિ કાલિદાસ એ કોના સમયમાં થઈ ગયા? તો યસ, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા. પછી વાગ્ર પ્રકારના સિક્કાઓ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ચંદ્રગુપ્ત બીજા દ્વારા બહાર પાડવામાં આવે છે. પછી યાદ રાખજો ફાહિયાન. ફાહિયાન નામના જે ચીની યાત્રી છે એ કોના સમયમાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા હતા. અને મહરોલીમાં લોહ સ્તંભનું નિર્માણ કોણ કરાવે છે? તો યસ, ચંદ્રગુપ્ત બીજો કરાવે છે. આ મહરોલી છે એ આપણે ગુજરાતમાં નથી આવ્યું, આઉટ ઓફ ગુજરાત છે. તો મહરોલીમાં લોહ સ્તંભનું નિર્માણ કોણ કરાવે છે? ચંદ્રગુપ્ત બીજો કરાવે છે. એના પછી વાત કરીશું આપણે કુમારગુપ્ત. હવે કુમારગુપ્ત વેરી ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત માટે. કેમ? કારણ કે એના ઘણા બધા સિક્કાઓ છે એ આપણા ગુજરાતના અમુક શહેરોમાંથી મળી આવ્યા છે. તો બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે. જેની સ્થાપના કોણ કરાવે છે? કુમારગુપ્ત કરાવે છે. પછી વલ્લભી વિદ્યાપીઠ છે એની સ્થાપના કોણ કરાવે છે? તો મૈત્રક વંશના રાજા આવશે, એ હમણાં આપણે જોઈશું. તો યાદ રાખજો કુમારગુપ્ત છે એ બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાવે છે. પછી કાર્તિકીય અને મોરની આકૃતિ વાળા સિક્કા એ કોના છે? તો યાદ રાખજો કુમારગુપ્તના છે. અને કુમારગુપ્તને એક ઉપાધિ મળેલી છે, યાદ રાખજો મહેન્દ્રાદિત્ય. તો મહેન્દ્રાદિત્યની ઉપાધિ કોને મળેલી છે? તો કુમારગુપ્તને મળેલી છે. એના પછી વાત કરીશું સ્કંદગુપ્ત. ગુપ્ત વંશના રાજા હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમને પણ સંસ્કૃત ભાષાની અંદર જુનાગઢની અંદર શિલાલેખ બનાવેલો છે. તો વાત કરીશું સ્કંદગુપ્તની. તો એના સુબો હોય છે પર્ણદત્ત. સ્કંદગુપ્તનો સુબો આપણા ગુજરાતની અંદર હોય છે પર્ણદત્ત. અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી. અને આ ચક્રપાલી શું કરાવે છે? તો સુદર્શન તળાવ પાસે વિષ્ણુના મંદિર બનાવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે આગળથી આપણે કથા સાંભળી છે ને સુદર્શન તળાવની, તો સુદર્શન તળાવ પહેલા બનાવે છે, પછી એમાંથી નહેરો કાઢે છે, પછી સમારકામ કરાવે છે અને પછી એમાં ચોથો આ સુબો યાદ રાખવાનો સ્કંદગુપ્તનો સુબો છે જે પર્ણદત્ત. અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી. અને ચક્રપાલી શું કરાવે છે? આ સુદર્શન તળાવની ફરતે વિષ્ણુ ભગવાનના મંદિર બનાવે છે. અને યાદ રાખજો સ્કંદગુપ્તનો શિલાલેખ પણ
તમને જુનાગઢની અંદર જોવા મળશે. ઓકે, એ પણ સંસ્કૃત ભાષામાં છે, પરંતુ શુદ્ધ સંસ્કૃત પૂછાય તો આપણે રુદ્રદામાં લખીશું. ઓકે, કે શુદ્ધ સંસ્કૃતમાં કોનો શિલાલેખ છે? તો રુદ્રદામાનો છે. ક્લિયર? ચલો, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો ગુપ્ત વંશમાંથી માત્ર આપણે આ 3 રાજાઓ યાદ રાખીશું ગુજરાતના અનુલક્ષીને. ઓકે, ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીશું મૈત્રક વંશની. તો મૈત્રક વંશની સ્થાપના કોણ કરાવે છે? તો ભટાર કરાવે છે. તમને વાત કરી એમ કે જ્યારે ગુપ્ત વંશ છે એ નબળું પડતું જાય છે ત્યારે એવું કોઈ પરફેક્ટ કહેવાય શક્તિશાળી શાસક છે એ કેન્દ્રમાં નથી હોતો. તો એનાથી શું હોય છે? આગળ આપણે જોઈ ગયા એમ કે ગુપ્ત વંશ દરમિયાન જે ભટાર્ક છે એ ભટાર્કને ગુજરાતનો સેનાપતિ બનાવવામાં આવે છે. તો ભટાર્ક શું કરે છે કે એવું એમને ખબર પડી કે ભાઈ હવે કેન્દ્રની અંદર ગુપ્ત વંશની અંદર કોઈ એવો મહાન શાસક નથી. તો એ શું કરે છે? ગુજરાતનો એરિયા છે એ પોતાના અંડર લઈ લે છે અને આજથી ઘોષિત કરી નાખે છે કે આજથી હું ગુજરાતનો રાજા. પરંતુ એ રાજા તરીકેની ઉપાધિ નથી મેળવતો, એ સેનાપતિ રહીને કામ કરે છે. એટલા માટે જ્યાં પણ જોઈશું આપણે સેનાપતિ ભટાર્ક જોઈશું. બાકી એ આખું ગુજરાતનું શાસન એ સંભાળતો હોય છે અને મૈત્રક વંશની સ્થાપના કરે છે. યાદ રાખજો, મૈત્રક વંશની સ્થાપના કરે છે. બીજી વસ્તુ કે અત્યાર સુધી આપણે જે પણ વંશ જોઈ ગયા, જેમ કે મૌર્ય વંશ જોઈ ગયા, શક કાળ જોઈ ગયા, ગુપ્ત વંશ જોઈ ગયા, આ દરમિયાન ગુજરાતની અંદર જે મેન હેડક્વાર્ટર હતું એ ગિરિનગર હતું. ઓકે, ગિરિનગર હતું, ઉજ્જૈન હતું. પરંતુ હવે શું કરે છે? તો હવે આ ભટાર્ક છે એ આ ગિરિનગરથી પોતાની રાજધાની ખસેડે છે અને વલભી લઈ જાય છે. તો યાદ રાખીશું, ભટાર્કમાંથી આપણે આ વસ્તુ યાદ રાખીશું કે ભટાર્ક છે એ મૈત્રક વંશની સ્થાપના કરે છે. બીજું આગળ આપણે એક ક્વેશ્ચન જોઈ ગયા કે ભટાર્ક છે તો ત્રિશુલ ચિહ્નોવાળા સિક્કા છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે? ભટાર્ક દ્વારા બનાવવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ યાદ રાખીશું કે રાજધાની છે એ ગિરિનગરથી વલભી લઈ જાય છે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખીશું. એના પછી મૈત્રક વંશના મહાન રાજાઓની વાત કરીએ, જેમાં સૌથી પહેલા આવશે ધરસેન પહેલો. ધરસેન પહેલો એની વાત કરીએ તો ભટાર્કની જેમ સેનાપતિ જ પદ ધારણ રાખે છે, રાજા બનતો નથી. તો અહીંયા યાદ રાખજો, ધરસેન પહેલો પણ રાજાની ઉપાધિ નથી મેળવતો, એ પણ સેનાપતિ રહીને જ કામ કરે છે. એના ઉપર કોઈ નથી હોતું, પરંતુ જે ઉપાધિ છે એ રાજાની નથી મેળવતો, એ સેનાપતિ રહીને જ કામ કરે છે. યાદ રાખજો, ધરસેન પહેલામાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય, વલભી વિદ્યાપીઠની સ્થાપના કરાવે છે. તો ભાવનગરમાં જે વલભી આવેલી છે, વલભી વિદ્યાપીઠ આવેલી છે, આ વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણ કરાવે છે? યાદ રાખજો, ધરસેન પહેલો કરાવે છે. એના પછી વાત કરીએ દ્રોણસિંહ. દ્રોણસિંહમાંથી એક જ વસ્તુ યાદ રાખવાનું, મહારાજાનું પદ ધારણ કરે છે અને અહીંયાથી રાજાની જે સિલસિલો છે એ ચાલુ થાય છે. એટલે કે ઉપરના બે રાજા છે ભટાર્ક અને ધરસેન પહેલો, એ પોતે સેનાપતિ પદ જ ધારણ કરે છે, રાજાનું પદ ધારણ નથી કરતા. પરંતુ દ્રોણસિંહ પછી જેટલા પણ રાજાઓ આવે છે એ બધા રાજાનું પદ ધારણ કરે છે કે ભાઈ હું ગુજરાતનો રાજા છું. ક્લિયર? તો યાદ રાખીશું. તો મહારાજાનું પદ ધારણ ક્યારથી કરવાની શરૂઆત થાય છે? તો દ્રોણસિંહના સમયથી શરૂ થાય છે. એના પછી આવશે ધ્રુવસેન પહેલો. ધ્રુવસેન પહેલામાંથી આપણે યાદ રાખીશું જૈન ધર્મની બીજી સભાનું આયોજન કરાવે છે. હવે આપણે આગળ જોઈ ગયા કે જૈન ધર્મની પહેલી સભાનું આયોજન કોણ કરાવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય કરાવે છે. એના પછી બીજી જે જૈન સભા છે એ સભાનું આયોજન કોણ કરાવે છે? તો યસ, ધ્રુવસેન પહેલો કરાવે છે. અને એમાં શું કરવામાં આવે છે? જે ગ્રંથો છે એને લિપિબદ્ધ કરવામાં આવે છે. બીજી વખત કહું છું કે ભાઈ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની જે સભાઓની ડિટેલ્સમાં માહિતી મેળવવી હોય તો એક જીકેનો વિડીયો બનાવેલો છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એ વિડીયો તમે જોઈ લેજો. આગળ વાત કરીએ શિલાદિત્ય પહેલો. એના પછી શિલાદિત્ય પહેલો, બીજો, ત્રીજો, આ રીતના ક્રમ છે એ શરૂ થઈ જાય છે. શિલાદિત્ય પહેલામાંથી આપણે યાદ રાખીશું ધર્માદિત્યની ઉપાધિ મેળવે છે અને યાદ રાખજો મોક્ષ પરિષદનું આયોજન કરે છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે મોક્ષ પરિષદનું આયોજન નીચેનામાંથી કયા મૈત્રક વંશના રાજા કરતા હતા? તો યાદ રાખજો શિલાદિત્ય પ્રથમ કરતા હતા. અને એમને કઈ ઉપાધિ મેળવી હતી? તો યાદ રાખજો ધર્માદિત્યની ઉપાધિ મેળવી હતી, કારણ કે એ મોક્ષ પરિષદનું આયોજન કરતા હતા એટલે. આગળ વાત કરીએ ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજાની વાત કરીએ તો એમને કઈ ઉપાધિ મેળવી હતી? તો બાલાદિત્યની ઉપાધિ મેળવી હતી. યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ધ્રુવસેન બીજામાંથી નીકળે છે, કારણ કે એ હર્ષવર્ધનને સમકાલીન હતો. હર્ષવર્ધન સાથે યુદ્ધ કરે છે. હર્ષવર્ધન એ ધ્રુવસેન બીજાને હરાવે છે અને પછી હર્ષવર્ધન છે એ પોતાની પુત્રીના લગ્ન છે એ ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. તો હર્ષવર્ધનના જમાઈ હતા ધ્રુવસેન બીજો. હર્ષવર્ધન સામે યુદ્ધમાં હારી જાય છે. હર્ષવર્ધનની વાત હમણાં આપણે કરીએ છીએ. પુષ્પભૂતિ વંશ છે એ પુષ્પભૂતિ વંશના રાજા હોય છે હર્ષવર્ધન. ઓકે, હમણાં આપણે વાત કરીએ છીએ. તો હર્ષવર્ધનને સમકાલીન હોય છે અને હર્ષવર્ધનનો જમાઈ હોય છે ધ્રુવસેન બીજો. ચીની યાત્રાળી યાદ રાખજો હ્યુએનસાંગ. ઓકે, ચીની યાત્રાળુ હ્યુએનસાંગ એ કોના સમયમાં આવ્યા હતા? તો યસ, ધ્રુવસેન બીજાના સમયમાં આવ્યા હતા અથવા હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા, કારણ કે હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજો છે એ એકબીજાના સમકાલીન હતા.
તો તમે ગમે તે કહી શકો કે યુએન સાંગ છે તો હર્ષવર્ધનના પણ સમયમાં આવ્યા હતા એમ કહી શકો, અને ધ્રુવસેન બીજાના સમયમાં આવ્યા હતા એવું પણ તમે કહી શકો છો. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. ચલો વધીએ આગળ. એના પછી જે રાજા આવે છે એ આવે છે ધરસેન ચોથો. ધરસેન ચોથામાંથી આપણે યાદ રાખીશું ભટ્ટી કાવ્ય અને રાવણ વધના રચયિતા કવિ ભટ્ટી એ કોના સમયમાં થઈ ગયા? તો ધરસેન ચોથાના સમયમાં થઈ ગયા. એમના દરબારી કવિ હતા. પછી મહારાજા ધીરાજ અને ચક્રવર્તીનું બિરુદ મેળવે છે કોણ? ધરસેન ચોથો. એના પછી વાત કરીએ શિલાદિત્ય ત્રીજો. શિલાદિત્ય ત્રીજાની વાત કરીએ તો અરબ સરદાર ઇસ્માઇલ, આ ઇસ્માઇલનું ઘોઘા ઉપર આક્રમણ કરવામાં આવે છે. ઘોઘા તમને ખબર છે ભાવનગરનું બંદર છે, તો ઘોઘા ઉપર આક્રમણ કોણ કરે છે? ઇસ્માઇલ નામનો અરબ સરદાર કરે છે. એના પછી વાત કરીએ શિલાદિત્ય છઠ્ઠો. શિલાદિત્ય છઠ્ઠામાંથી આપણે યાદ રાખશું કે અધિરાજની ઉપાધિ મેળવે છે અને અરબ સુબો હાસમ, આ હાસમ છે એ વલભીપુર ઉપર આક્રમણ કરે છે. તો યાદ રાખજો વલભીપુર ઉપર આક્રમણ હાસમ એ કોના સમયમાં કરે છે? તો શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં કરે છે. એના પછી વાત કરીશું શિલાદિત્ય સાતમો જે મૈત્રક વંશનો છેલ્લો રાજા હોય છે. તો યાદ રાખજો મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હોય છે? શિલાદિત્ય સાતમો હોય છે. હવે આપણે વાત કરીએ હર્ષવર્ધન, કારણ કે નામ આવ્યું છે. તો હર્ષવર્ધન છે એ કયા વંશના રાજા હતા? તો યાદ રાખજો પુષ્પભૂતિ વંશના રાજા હતા અથવા તો વર્ધન વંશના રાજા હતા. કોઈ જગ્યાએ વર્ધન લખ્યું હોય તો પણ ટેન્શન લેવાનું નહીં. વર્ધન વંશ પણ કહેવામાં આવે છે અને પુષ્પભૂતિ વંશ પણ કહેવામાં આવે છે. તો પુષ્પભૂતિ વંશના છેલ્લા રાજા હોય છે. કન્નોજમાં એનું પાટનગર હોય છે. સામંતશાહી પ્રથા શરૂ કરાવે છે યુએન સાંગ, એમના સમયમાં આવ્યા હતા. એટલે કે ધ્રુવસેન બીજા અને યુએન સાંગ. ઓકે, ધ્રુવસેન બીજા અને હર્ષવર્ધનના સમયમાં કોણ આવે છે? યુએન સાંગ આવે છે. નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામ ઓકે દાનમાં આપે છે. યાદ રાખજો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? હમણાં આગળ આપણે જોઈ ગયા કુમારગુપ્ત દ્વારા સ્થાપના કરવામાં આવે છે. બિહારની અંદર આવેલી છે નાલંદા વિદ્યાપીઠ, અને એ નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામ દાન કોણ કરે છે? તો આ હર્ષવર્ધન કરે છે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો આઈ હોપ સો મૈત્રક વંશ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. હવે મૈત્રક વંશ પછી આવે છે અનુમૈત્રક કાળ. હવે અનુમૈત્રક કાળની અંદર કોઈ સ્પેસિફિક શક્તિશાળી રાજા નથી હોતો. તો આપણે ગુજરાતમાં ટુકડે ટુકડે શું હોય છે? રજવાડાઓ હોય છે. તો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશ. તો ગુર્જર પ્રતિહાર વંશનો ઉલ્લેખ છે એ બાણભટ્ટ રચિત ચરિત્રની અંદર જોવા મળે છે. રાજધાની કઈ હતી? ભિન્નમાલ શ્રીમાલ હતી. કઈ હતી? ભિન્નમાલ શ્રીમાલ હતી. અને ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ હતા? તો યાદ રાખજો નાગભટ્ટ પ્રથમ હતા. કોણ હતા? નાગભટ્ટ પ્રથમ. એના પછી વાત કરીએ રાષ્ટ્રકૂટ વંશ. તો રાષ્ટ્રકૂટ વંશની વાત કરીએ તો રાજધાની કઈ હતી? માન્યખેત હતી. માન્યખેત ક્યાં આવેલું છે? તો જો આજનું નાસિક છે તો ત્યાં તમને જોવા મળશે. ભિન્નમાલ શ્રીમાલ તમને ક્યાં જોવા મળશે? તો રાજસ્થાન બાજુ, આબુ બાજુ તમને જોવા મળશે ભિન્નમાલ શ્રીમાલ. સ્થાપક કોણ હતા રાષ્ટ્રકૂટ વંશના? તો દંતી દુર્ગ હતા. યાદ રાખીશું. અને છેલ્લા રાજા કોણ હતા? તો કૃષ્ણ અકાલ વર્ષ હતા. એના પછી વાત કરીએ સૈંધવ વંશ. ઓકે, સૈંધવ વંશ અથવા તો જેઠવા વંશ. ઓકે, અમુક જગ્યાએ તમને જેઠવા વંશ પણ લખેલું હશે. રાજધાની કઈ હતી? ધુમલી હતી. કઈ હતી? ધુમલી. યાદ રાખીશું જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એ વખતે તમને ત્યાં ધુમલી જોવા મળશે, જે સૈંધવ વંશ અથવા તો જેઠવા વંશની શું હતી? રાજધાની હતી. એના પછી વાત કરીએ ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશ છે એમની રાજધાની તમને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. પછી ચાંપ વંશ. ચાંપ વંશની રાજધાની કઈ હતી? વઢવાણ. વઢવાણ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરમાં. તો સુરેન્દ્રનગરનો આજનો જે ભાગ છે વઢવાણ, ત્યાં ચાંપ વંશ ચાલતો હતો. અને ચાવડા વંશ ક્યાં ચાલતો હતો? તો પંચાસર અણહિલ વાડની અંદર. પંચાસર ક્યાં આવેલું છે? તો પાટણની અંદર આવેલું છે. તો આ રીતના અનુમૈત્રક કાળની અંદર આ બધા વંશો ચાલતા હતા અને એમની રાજધાની આ રીતના હતી. સૌથી પહેલા આપણે વાત કરીશું ચાવડા વંશની. તો ચાવડા વંશની સ્ટોરી આઈ હોપ સો તમને ખબર હશે. તો અનુમૈત્રક કાળની અંદર આપણે જોઈ ગયા હતા કે પંચાસરાની અંદર ચાવડા વંશનું રાજ હોય છે. ચાવડા વંશના જે રાજા હોય છે એ હોય છે જય શિખરી ચાવડા. જય શિખરી ચાવડા એ વનરાજ ચાવડાના પિતાજી હોય છે. જય શિખરી ચાવડાનું જે રાજપાટ હોય છે એ પંચાસરાની અંદર હોય છે. હવે કન્નોજના એક રાજા હોય છે ભુવડ. એ ભુવડ શું કરે છે? તો એ પંચાસરા ઉપર આક્રમણ કરે છે, જેમાં જય શિખરી ચાવડા જે આમના પપ્પા હોય છે એમનું મૃત્યુ થાય છે. આ સમયે જે જય શિખરી ચાવડા છે એમની વાઈફ પ્રેગ્નેન્ટ હોય છે. તો એમની વાઈફ અને એમના ભાઈ એટલે કે સુરપાળ જે વનરાજ ચાવડાના મામા થશે, તો એમની વાઈફ અને સુરપાળ છે એ ત્યાંથી નાસી જાય છે અને જંગલમાં જઈને વસવાટ કરે છે. ત્યાંના જે લોકો છે એ એમને આશરો આપે છે. અને આવા સમયમાં જંગલમાં કોનો જન્મ થાય છે? તો યસ, વનરાજ ચાવડાનો જન્મ થાય છે. વનરાજ ચાવડાને પોતાના મામા હોય છે સુરપાળ, એ યુદ્ધના દાવપેચ ચલાવે છે, શીખવાડે છે. પછી એમના જે બે મિત્રો હોય છે યાદ રાખજો, ચાંપો વાણિયો અને અણહિલ ભરવાડ.
આ ત્રણે ભેગા થઈને અને સુરપાળ, આમ ચારે જણા ભેગા થઈને પોતાનું જે પિતાનું રાજ છે, ઓકે, જે પંચાસરમાં જે રાજા ભુવડ, ઓકે, જે કબજે કરી લીધું હોય છે, એ પાછું મેળવે છે. અને આ રીતના જે આખું વનરાજ ચાવડા છે એ પોતાનું ચાવડા વંશની સ્થાપના કરે છે. આઈ હોપ સો સ્ટોરી તમને ખબર હશે. તો યસ, તો ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાની વાત કરીએ તો એ બે શહેર વસાવે છે પોતાના બે મિત્રોના નામ ઉપર. તો એક છે અણહિલપુર પાટણ, જે આગળ જતા ચાવડા વંશની રાજધાની બને છે, અને બીજું હોય છે ચાંપાનેર. તો જે અણહિલપુર પાટણ છે એ અણહિલ ભરવાડ પોતાનો મિત્ર હોય છે એમના નામ ઉપર વસાવે છે, અને જે ચાંપો વાણિયો એનો મિત્ર હોય છે એના નામ ઉપર ચાંપાનેર વસાવે છે. ચાંપાનેર એ જ છે જે આગળ જતા ગુજરાતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે 2004માં. યાદ રાખીશું. આ સિવાય આપણે વનરાજ ચાવડામાંથી યાદ રાખીશું પંચાસર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે. કોણ? પંચાસર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે. કોણ બંધાવે છે? વનરાજ ચાવડા બંધાવે છે. આના પાછળ પણ નાની એવી સ્ટોરી હોય છે કે જ્યારે વનરાજ ચાવડા જંગલમાં હોય છે એ સમયથી એક ગુરુ છે, નાના હોય છે ત્યારે એક ગુરુ છે ત્યાંથી પસાર થતા હોય છે, નામ હોય છે શીલગુણસુરી. તો શીલગુણસુરી જે પસાર થાય છે એ કહે છે કે આગળ જતા આ વનરાજ ચાવડા છે એ બહુ મોટો રાજા બનશે, અને એ વસ્તુ એમને યાદ આવે છે આગળ જતા. તો એટલા માટે એ પંચાસરા પાર્શ્વનાથ મંદિર બંધાવે છે જૈન ધર્મનું. યાદ રાખીશું, વનરાજ ચાવડા બંધાવે છે. ક્યાં આવેલું છે? પાટણની અંદર આવેલું છે. એના પછી વાત કરીશું સામંતસિંહ. એના પછી ઘણા બધા રાજા થઈ જાય છે, એમની કોઈ મહત્વપૂર્ણ માહિતી નથી, જેમ કે યોગરાજ થઈ જાય છે, પછી ક્ષેમરાજ થઈ જાય છે. એ બધા એટલા બધા કઈ ખાસ, ઓકે, મહત્વપૂર્ણ શાસક નથી હોતા. તમારે પછી છેલ્લો શાસક યાદ રાખવાનો છે ચાવડા વંશનો, એ છે સામંતસિંહ. સામંતસિંહ એ ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે. હવે જો સામંતસિંહની બહેન હોય છે જેમનું નામ હોય છે લીલા દેવી, અને આ લીલા દેવીના લગ્ન થયા હોય છે રાજા રાજ સાથે. કોના જોડે? રાજા રાજ સાથે, જે સોલંકી વંશના રાજા હોય છે. હવે થાય છે એવું કે લીલા દેવી અને રાજા રાજનું મૃત્યુ થઈ જાય છે, અને એ બંનેને એક પુત્ર હોય છે જેમનું નામ હોય છે મૂળરાજ. તો આ મૂળરાજ છે એ પોતાના મામા સામંતસિંહ સાથે રહેતો હોય છે. ઓકે, એટલે કે સામંતસિંહ અને એમનો ભાણિયો હોય છે કોણ? મૂળરાજ. હવે સામંતસિંહ છે એ દારૂ પીતો હોય છે. દારૂના નશામાં શું કરતો હોય છે? તો રાત્રે મૂળરાજને ગાદી ઉપર બેસાડી દે, અને ગાદી ઉપર બેસાડીને કે ભાઈ આજથી તું રાજા, હું રિટાયર થઈ ગયો. પરંતુ જેવું સવારે નશો ઉતરે એટલે મૂળરાજ છે એને ગાદી ઉપરથી ઉઠાડી દે. આવું 3-4 વખત થયું. મૂળરાજ છે એ બગડ્યા, અને મૂળરાજ શું કરે છે? પોતાના મામા સામંતસિંહની હત્યા કરે છે. અને આ રીતના આ મૂળરાજ છે એ સોલંકી વંશની સ્થાપના કરે છે. એટલે કે ચાવડા વંશ પછી કયો વંશ આવે છે? તો સોલંકી વંશ આવે છે. અને સોલંકી વંશની સ્થાપના કોણ કરે છે? યસ, મૂળરાજ સોલંકી કરે છે. જે કોનો ભાણિયો હોય છે? સામંતસિંહનો ભાણિયો હોય છે. એટલે કે પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને મૂળરાજ સોલંકી છે એ ગાદી ઉપર બેસે છે, અને સોલંકી વંશની સ્થાપના થાય છે. હવે મૂળરાજ સોલંકીમાંથી કઈ કઈ વસ્તુ યાદ રાખીશું? તો મામા સામંતસિંહની હત્યા કરીને ગાદી ઉપર બેસે છે, એટલે કે તમે સ્થાપક કહી શકો સોલંકી વંશના. પછી ગુજરાત શબ્દની શરૂઆત યાદ રાખજો, આ મૂળરાજ સોલંકીના સમયથી થઈ હતી. પછી મહારાજા ધીરાજ છે, પછી પરમ ભટ્ટારક છે, પરમેશ્વર છે, જેવી ઉપાધિ મેળવે છે કોણ? મૂળરાજ સોલંકી. પછી રુદ્ર મહાલય છે, આ રુદ્ર મહાલયનું કામ શરૂ કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. રુદ્ર મહાલયનું કામ છે એ શરૂ કોણ કરાવે છે? તો મૂળરાજ સોલંકી કરાવે છે. પરંતુ પૂરું ક્યારે થાય છે? સિદ્ધરાજ જયસિંહના સમયમાં થાય છે. અને કહેવાય છે કે ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત એટલે આ રુદ્ર મહાલય. આગળ વાત કરીએ મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર, પછી મૂળદેવ સ્વામી મંદિર, પછી મૂળરાજ વરાહિકા, પછી સોમેશ્વર ત્રિપુરુષ પ્રાસાદ. તો આ બધાની રચના કોણ કરાવે છે? તો મૂળરાજ સોલંકી કરાવે છે. મૂળરાજ સોલંકી પછી ગાદી ઉપર કોણ આવે છે? ચામુંડરાજ આવે છે. એ પણ સોલંકી વંશના રાજા હોય છે. માળવાના સિંધુરાજને હરાવે છે. યાદ રાખજો, માળવાના સિંધુરાજને કોણ હરાવે છે? તો ચામુંડરાજ હરાવે છે. અને યાદ રાખજો, ચામુંડરાજમાંથી એક ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે, એ હાથીના પરીક્ષણની અંદર માહિર હતા. તો તમને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા સોલંકી વંશના રાજા હાથીઓના પરીક્ષણ કરવામાં માહિર હતા? તો યાદ રાખજો, ચામુંડરાજ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ. એના પછી આવે છે વલ્લભરાજ. વલ્લભરાજની વાત કરીએ તો વલ્લભરાજમાંથી શું પૂછાય? તો રાજમાન શંકરની ઉપાધિ મેળવે છે. અને વલ્લભરાજ છે એ શીતળાના રોગના કારણે મૃત્યુ થાય છે. તો તમને બીજો ક્વેશ્ચન આ રીતના પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો રાજા છે એ શીતળાના રોગના કારણે મૃત્યુ પામ્યો હતો? તો યાદ રાખજો, વલ્લભરાજ. ઓકે, વલ્લભરાજ. એના પછી આવે છે દુર્લભરાજ. દુર્લભરાજની વાત કરીએ તો એ દુર્લભ સરોવરનું નિર્માણ કરાવે છે. કઈ જગ્યાએ? પાટણની અંદર. જે આગળ જતા સહસ્ત્રલિંગ તળાવ એ જ જગ્યાએ બનાવે છે કોણ? સિદ્ધરાજ જયસિંહ. તો યાદ રાખજો, દુર્લભ સરોવરનું નિર્માણ કોણ કરાવે છે? તો દુર્લભરાજ કરાવે છે. સાથે સાથે યાદ રાખજો, ન્યાયી હોય છે.
પરધન અને પર સ્ત્રીને સ્પર્શ ન કરનાર એવી પ્રતિજ્ઞા લે છે કોણ? દુર્લભ રાજ. તો દુર્લભ રાજમાંથી આ વસ્તુ યાદ રાખજો, ન્યાયી હોય છે પરધન એટલે કે બીજાનું ધન, અને પર સ્ત્રી એટલે કે બીજાની સ્ત્રીને સ્પર્શ ન કરનાર એવા રાજા હોય છે કોણ? દુર્લભ રાજ. એના પછી જે રાજા આવે છે એ આવે છે ભીમદેવ પહેલા. ભીમદેવ પહેલાના સમયમાં જેવા ગાદી પર આવે છે, થોડા સમયમાં મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે. મોહમ્મદ ગઝનવીના આક્રમણથી એ ચક્રવ્યૂહ બનાવવા માટે, રણનીતિ બનાવવા માટે કચ્છનો જે કંટકોટના ડુંગરો છે ત્યાં શરણ લે છે. આખી સ્ટોરી છે. આઈ હોપ સો તમને ખબર હશે. ભીમદેવ પ્રથમને બાણાવડી ભીમ કહેવામાં આવે છે. યાદ રાખજો, ભોળો ભીમ નહીં, ભોળો ભીમ એ ભીમદેવ બીજો છે, જ્યારે બાણાવડી ભીમ એ ભીમદેવ પ્રથમ છે. બાણાવડી ભીમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાણ વિદ્યામાં એ માહિર હોય છે, એટલા માટે બાણાવડી ભીમ કહેવામાં આવે છે. એમનો સૂબો હોય છે વિમળસા. આ વિમળસા શું કરાવે છે? તો આબુની અંદર દેલવાડાના ડેરા બનાવે છે. કઈ જગ્યાએ? ચિત્રકૂટ શિખર ઉપર. તો યાદ રાખજો, આબુમાં દેલવાડાના ડેરા જે ચિત્રકૂટ શિખર ઉપર આવેલા છે એ કોણે બંધાવ્યા છે? વિમળસાએ બંધાવ્યા છે. અને વિમળસા છે એ ભીમદેવ પહેલાનો સૂબો હોય છે. આ સિવાય ભીમદેવ પ્રથમ છે એ મોઢેરામાં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવે છે, જે કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ સુમલેશ્વર મહાદેવ મંદિર, જે ત્રીજી રાણી હોય છે એમની. આમ તો નોર્મલી 2 રાણીનો જ ઉલ્લેખ છે, પરંતુ એમને 2 નહીં 3 રાણીઓ હોય છે, અને ત્રીજી રાણી હોય છે સુમલા દેવી. આ સુમલા દેવીના નામ ઉપર સુમલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવે છે. હવે ભીમદેવ પ્રથમની 2 પત્ની હોય છે. એક તો હોય છે ઉદયમતી અને બીજી હોય છે બકુલા દેવી. આ બકુલા દેવીનું એક બીજું પણ નામ છે ચૌલા દેવી. તો ચૌલા દેવી લખ્યું હોય તો ટેન્શન નહીં લેવાનું, એ જ બકુલા દેવી છે. તો બકુલા દેવી અથવા તો ચૌલા દેવી, અને બીજી પત્ની હોય છે ઉદયમતી. તો એ જે ઉદયમતી નામની જે પત્ની હોય છે એમના દ્વારા યાદ રાખજો રાણકી વાવ, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે, એ બંધાવે છે. ક્યાં બંધાવે છે? તો યસ, પાટણની અંદર બંધાવે છે, જેને આગળ જતા 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળે છે. આગળ વાત કરીએ ભીમદેવ પહેલાના સમયમાં કીર્તિ તોરણ બનાવવામાં આવે છે વડનગરની અંદર. યાદ રાખજો, તો કીર્તિ તોરણ છે વડનગરમાં આવેલું છે, એ કોના સમયનું છે? તો યાદ રાખજો ભીમદેવ પહેલાના સમયનું છે. હવે ભીમદેવ પ્રથમ પછી જે રાજા આવે છે એ છે કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી એમને 2 બિરુદ મળેલા છે, યાદ રાખીશું. એક છે ત્રિલોક્ય મલ્લ અને બીજું છે પરમ માહેશ્વર. હવે જો ત્રિલોક્ય મલ્લ છે, ત્રિલોક્ય ગંડ પૂછાય તો એ સિદ્ધરાજ જયસિંહનું છે, પરંતુ ત્રિલોક્ય મલ્લ છે એ કોનું છે? તો એમના પપ્પા કર્ણદેવ સોલંકીનું છે. અને પરમ માહેશ્વર આ બિરુદ પણ કોને મળેલું છે? તો કર્ણદેવ સોલંકીને મળેલું છે. યાદ રાખીશું. આગળ વાત કરીએ મિનળ દેવી. જો મિનળ દેવી છે ને એ કર્ણદેવ સોલંકીની વાઇફ હોય છે. હવે થાય છે એવું કે કર્ણદેવ સોલંકી છે એમનું મૃત્યુ થઈ જાય છે, હજુ સિદ્ધરાજ જયસિંહ છે એ નાના હોય છે, તો એમનું રાજપાટ કોણ ચલાવે છે? તો રાજપાટ એમની પત્ની હોય છે મિનળ દેવી, એ મિનળ દેવી ચલાવે છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું મિનળ દેવી, જેમનું નામ મયલણના દેવી હોય છે. ઓફિશિયલ નામ મયલણના દેવી હોય છે, જે મિનળ દેવી તરીકે ઓળખાય છે. મિનળ દેવીમાંથી આ પૂછાઈ જાય કે મિનળ દેવી છે એ ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમ ગામની અંદર મુનસર તળાવનું નિર્માણ કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ધોળકા પણ અમદાવાદ જિલ્લાની અંદર આવશે, વિરમ ગામ પણ અમદાવાદ જિલ્લાની અંદર આવશે. આગળ વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથ જાત્રાવેરો માફ કરાવે છે કોણ? મિનળ દેવી. એટલે કે જે સમયે સિદ્ધરાજ જયસિંહ છે એ રાજા બની જાય છે, તો આવા સમયે એમની માતા મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ છે એ સોમનાથ જાત્રાવેરો માફ કરાવે છે. હવે મિનળ દેવી પછી વાત કરીશું મહાન રાજા સિદ્ધરાજ જયસિંહની. હવે સિદ્ધરાજ જયસિંહે પોતાના જીવનની અંદર ઘણા બધા પરાક્રમો કર્યા છે, અને એ પરાક્રમો બદલ એમને અમુક બિરુદો પણ આપવામાં આવ્યા છે. જેમાં મહત્વપૂર્ણ બિરુદોની વાત કરીએ તો સૌથી પહેલા આવશે ત્રિલોક્ય ગંડ. તો ત્રિલોક્ય ગંડ બિરુદ ક્યારે મળ્યું હતું? એ સોરઠ વિજય માટે પ્રસ્થાન કરતા હતા ત્યારે. સોરઠ વિજય પછી નથી, સોરઠ વિજય માટે પ્રસ્થાન કરતા હતા એ સમયે એમને ત્રિલોક્ય ગંડ નામનું બિરુદ મેળવે છે. હવે સોરઠ વિજય, આના પાછળ સ્ટોરી શું છે? તો સ્ટોરી એવી છે કે સોરઠની અંદર રાજા હોય છે રા ખેંગાર. રા ખેંગાર હોય છે. આ રા ખેંગાર શું કરે છે? તો રા ખેંગાર છે એ સિદ્ધરાજ જયસિંહ નું જેના સાથે વિવાહ થવાના હોય છે એવા રાણક દેવી, આ રાણક દેવીને ઉપાડીને લઈ જાય છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે એ સિદ્ધરાજ જયસિંહ પોતાની વાઇફ રાણક દેવીને મેળવવા માટે એ આક્રમણ કરે છે સોરઠ ઉપર. તો જે સમયે પ્રસ્થાન કરતા હોય છે એ સમયે બિરુદ ધારણ કરે છે ત્રિલોક્ય ગંડ. યાદ રાખીશું. એના પછી સોરઠ વિજય થઈ જાય છે, સોરઠ વિજય મેળવી લે છે, રા ખેંગારને મારી નાખે છે. એના પછી કયું બિરુદ મેળવે છે? તો યાદ રાખજો સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવે છે. એના પછી વાત કરીએ અવંતીનાથ.
અવંતીનાથનું બિરુદ ક્યારે મેળવે છે? તો માળવાના રાજા યશોવર્મા છે એ યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવે છે. એના પછી બર્બરક નામનો ત્યાં રાક્ષસ હોય છે, બધાને હેરાન કરતો હોય છે પાટણની અંદર જ. તો એ બર્બરક રાક્ષસને હરાવીને ઓકે આ બર્બરક જિષ્ણુ નામનું બિરુદ મેળવે છે. એના પછી વાત કરીએ કે તમને એક્ઝામની અંદર આ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહને લોકકથાઓની અંદર કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખજો સગરા જયસંગ. ઓકે, સગરા જયસંગના નામથી ઓળખાય છે. આગળ વાત કરીએ રુદ્ર મહાલયનું કામ પૂરું કરાવે છે. તમને ખબર જ છે કે રુદ્ર મહાલયનું કામ છે એ મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થયું હતું, જે પૂર્ણ ક્યાં થાય છે? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં થાય છે. આ સિવાય સહસ્ત્રલિંગ તળાવ બનાવીને ત્યાં 1008 શિવાલયો બંધાવે છે. હવે આગળ આપણે જોઈ ગયા હતા દુર્લભરાજ સોલંકી. તો દુર્લભરાજ સોલંકી તમને ખબર છે દુર્લભ સરોવરની રચના કરાવે છે. તો એ દુર્લભ સરોવરનું સમારકામ કરાવીને ત્યાં સહસ્ત્રલિંગ તળાવ બનાવવામાં આવે છે. કોણ બનાવે છે? સિદ્ધરાજ જયસિંહ બનાવે છે અને એની ફરતે 1008 શિવાલયો બંધાવે છે. આગળ વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના દંડનાયક હોય છે સજ્જન મંત્રી. આ સજ્જન મંત્રી શું કરે છે? તો ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર બનાવે છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ. આ કવિ શ્રીપાલને પોતાના ભાઈ એટલે કે પોતાનો બંધુ માનતો હતો. તો યાદ રાખજો, તમને એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા કવિને સિદ્ધરાજ જયસિંહ પોતાનો ભાઈ પોતાનો બંધુ માનતો હતો? તો યાદ રાખજો કવિ શ્રીપાલ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મહાન ગુરુ થઈ જાય છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એક ગ્રંથની રચના કરે છે, એક વ્યાકરણ ગ્રંથની રચના કરે છે, સિદ્ધ હેમ શબ્દાનુશાસન. યાદ રાખજો, સિદ્ધ હેમ શબ્દાનુશાસન એક વ્યાકરણ ગ્રંથ હોય છે અને એટલો મહાન ગ્રંથ હોય છે કે આ ગ્રંથને એક આખી શોભાયાત્રા કાઢે છે, જેમાં શ્રીકંઠ નામના હાથીના અંબાડી ઉપર આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ મૂકવામાં આવે છે. રાજા પોતે પગપાળા ચાલે છે. તો એવું મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ છે, જે શ્રીકંઠ નામના હાથીની અંબાડી ઉપર મૂકીને ઓકે શોભાયાત્રા કાઢે છે, જેમાં સિદ્ધરાજ જયસિંહ પોતે ઓકે પગપાળા ચાલતા હોય છે. આગળ વાત કરીએ કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહ પછી જે રાજા આવે છે એ આવે છે કુમારપાળ. કુમારપાળની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હોય છે, એટલે કે કુમારપાળ છે એ બકુલા દેવીના વંશજ હોય છે. ઓકે, યાદ રાખજો બકુલા દેવીના વંશજ હોય છે, જેમને ચૌલા દેવી પણ કહેવામાં આવે છે. ઓકે, તો તમને ખબર છે કે આગળ ભીમદેવ પ્રથમની અંદર આપણે બે વસ્તુ જોઈ ગયા. તેમને બે રાણી હતી, ઉદયમતી અને બકુલા દેવી. તો ઉદયમતીના વંશજ કોણ થાય છે? સિદ્ધરાજ જયસિંહ થાય છે. અને બકુલા દેવીના વંશમાં કોણ થાય છે? કુમારપાળ થાય છે. તો સિદ્ધરાજ જયસિંહને કોઈ પુત્ર નથી હોતો, અપુત્ર હોય છે, એટલે સિદ્ધરાજ જયસિંહ પછી કોણ ગાદી ઉપર આવે છે? તો કુમારપાળ છે એ ગાદી ઉપર આવે છે. કુમારપાળની વાત કરીએ તો કુમારપાળ છે એ ગુજરાતનો અશોક ઓકે એવી ઉપાધિ મેળવે છે. યાદ રાખીશું, ગુજરાતનો અશોક એવી ઉપાધિ મેળવે છે. પછી પરમ માહેશ્વર, પછી વિચાર ચતુર્મુખ જેવી ઉપાધિઓ મેળવે છે. કુમારપાળની વાત કરીએ તો પ્રભાસ પાટણમાં એ પાર્શ્વનાથ મંદિર તથા તારંગાની અંદર અજીતનાથનું મંદિર બંધાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તારંગા તમને મહેસાણા જિલ્લામાં જોવા મળશે. તો તે તારંગાની પર્વતમાળા છે ત્યાં અજીતનાથનું મંદિર બનાવે છે અને કહેવાય છે કે આ અજીતનાથનું જે મંદિરમાં જે મૂર્તિ છે ઓકે એ એક જ પથ્થરમાંથી કોતરાયેલી છે. આગળ વાત કરીએ પટોળા બનાવવાની જે કલા છે એનો વિકાસ કોણ કરે છે? તો યસ, કુમારપાળ કરે છે. કહેવાય છે કે જ્યારે પણ એ પૂજામાં બેઠતો હોય ત્યારે નવું પટોળું જ પહેરતો. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી કે કુમારપાળ દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવે છે. યાદ રાખજો ગણદર્પણ. ઓકે, તો સારો એવો કવિ પણ હોય છે કુમારપાળ અને ગ્રંથ યાદ રાખજો ગણદર્પણ. તો ગણદર્પણ નામનો ગ્રંથ છે એ કોના દ્વારા લખવામાં આવે છે? તો કુમારપાળ દ્વારા લખવામાં આવે છે. આ સાથે સાથે સોમનાથ મંદિર અને રૂઠી રાણીનું જે માળિયું છે, હવે રૂઠી રાણીનું માળિયું ક્યાં જોવા મળશે? ઈડર ઉપર જોવા મળશે. તો ઈડર ક્યાં આવેલું છે? એસકે માં આવેલું છે. તો સાબરકાંઠાના ઈડર ઉપર જે રૂઠી રાણીનું માળિયું છે એ અને સોમનાથ મંદિર એનો જીર્ણોદ્ધાર કરાવે છે કોણ? કુમારપાળ. આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું કુમારપાળમાંથી. એના પછી જે રાજા આવે છે એ છે અજયપાળ. એ પણ સોલંકી વંશના રાજા હોય છે. તો અજયપાળ એ કુમારપાળનો ઓકે કુમારપાળ છે તો એ દોહિત્રને ગાદી આપવા માંગતો હતો, એટલા માટે વિષ આપી દે છે. હવે જો કુમારપાળ છે એ કુમારપાળનું મૃત્યુ કઈ રીતના થાય છે? તો અજયપાળ છે એ કુમારપાળને ઝેર આપે છે. હવે ઝેર કેમ આપે છે? કારણ કે એકચ્યુઅલી વંશજ કહેવાય ઓકે એ અજયપાળ હતો, પરંતુ કુમારપાળ શું કરે છે? તો કુમારપાળની ઈચ્છા એવી હોય છે કે મારા પછી ગાદી ઉપર કોણ આવે? તો એનો દોહિત્ર આવે. તો કુમારપાળ એ પોતાના દોહિત્રને ગાદી આપવા માંગતો હોય છે, એટલા માટે અજયપાળ છે એ કુમારપાળને વિષ આપે છે અને પોતે અજયપાળ ગાદી ઉપર આવી જાય છે.
હવે આ વંશની અંદર અજયપાળ એક ખરાબ રાજા થઈ જાય છે, જે શું કરે છે, જે પૂર્વજોના પ્રાસાદ છે એ પ્રાસાદનો નાશ કરાવે છે. સાથે સાથે મંત્રી કરપદી હોય છે, પછી કવિ રામચંદ્ર હોય છે, આમ્રભટ્ટ હોય છે, એમને પણ મરાવી નાખે છે. એના પછી વાત કરું તો અજયપાળ પછી તમને ગાદી પર જોવા મળશે મૂળરાજ બીજો. તો મૂળરાજ બીજાની વાત કરીએ તો મૂળરાજ બીજાના સમયમાં મોહમ્મદ ધોરીનું આક્રમણ થાય છે. યાદ રાખજો, મોહમ્મદ ગજનવીનું આક્રમણ એ ભીમદેવ પહેલાના સમયમાં થાય છે, જ્યારે મોહમ્મદ ધોરીનું આક્રમણ એ કોના સમયમાં થાય છે, તો મૂળરાજ બીજાના સમયમાં થાય છે. અને મૂળરાજ બીજાના સમયમાં જ યાદ રાખજો ભારે દુષ્કાળ પડે છે. ઓકે, યાદ રાખીશું. એના પછી મૂળરાજ બીજા પછી આવે છે ભીમદેવ બીજો. ઓકે, જે ભોળા ભીમ તરીકે ઓળખાય છે. તો કુતુબુદ્દીન એબક છે એ પાટણ ઉપર ચડાઈ કરે છે. કોના સમયમાં? યાદ રાખજો ભીમદેવ બીજાના સમયમાં. તો કુતુબુદ્દીન એબક, ઓકે, યાદ રાખજો કોના સમયમાં પાટણ ઉપર ચડાઈ કરે છે, તો ભીમદેવ બીજો એ વખતે રાજા હોય છે અને ભોળા ભીમ તરીકે એ રાજા ઓળખાય છે. આગળ વાત કરીએ ત્રિભુવનપાળ. હવે ત્રિભુવનપાળની વાત કરીએ તો ત્રિભુવનપાળ એ સોલંકી વંશનો છેલ્લો રાજા હોય છે. યાદ રાખીશું. અને વિસલદેવ એ ત્રિભુવનપાળની હત્યા કરાવીને ઓકે વાઘેલા વંશ છે એ વાઘેલા વંશની શરૂઆત કરે છે. તો યાદ રાખજો ત્રિભુવનપાળ છે એની હત્યા કોણ કરાવે છે, તો વિસલદેવ કરાવે છે અને વિસલદેવ પછી વાઘેલા વંશની શરૂઆત કરે છે. હવે વાત કરીએ વાઘેલા વંશની. તો વાઘેલા વંશની વાત કરીએ તો જો વાઘેલા વંશ અને સોલંકી વંશમાં કઈ રીતના કનેક્શન હોય છે એ પહેલા સમજો. તો જો કુમારપાળ છે ને એ અર્ણોરાજને બાગેલ, ઓકે, વાઘેલ નામનું એક ગામ છે એ ભેટ કરે છે. અર્ણોરાજને કેમ ભેટ કરે છે? કારણ કે અર્ણોરાજ છે ને એ કુમારપાળના માસીના દીકરા હોય છે. તો અહીંયાથી કનેક્શન છે એ જોડાય છે. જે આગળ આપણે કુમારપાળ જોઈ ગયા ને, તો કુમારપાળ છે એ કુમારપાળના માસીના દીકરા કોણ હોય છે? અર્ણોરાજ હોય છે. તમને ખબર હોય કે જે બકુલા દેવી છે એ બકુલા દેવી એ આમ જોવા જઈએ તો એ પ્રોપર રાજ પરિવારમાંથી નથી આવતી અને એટલા જ માટે જે સિદ્ધરાજ જયસિંહ છે એ એમને ગમતી નથી. મતલબ કે એ આખો વંશ છે એ નતો ગમતો, કારણ કે જે ઉદયમતી છે એ રાજ પરિવારમાંથી આવતી હતી, જ્યારે બકુલા દેવી એ રાજ પરિવારમાંથી નથી આવતી. એટલા માટે બકુલા દેવીના જે વંશજો છે એમને ગાદી નથી મળતી. પરંતુ હવે સિદ્ધરાજ જયસિંહને અપુત્ર હતા, એમને કોઈ પુત્ર ન હતો, એટલે બીજો કોઈ ઓપ્શન ન હતો. પછી જે કુમારપાળ છે એમના વંશજોને ગાદી મળવાની શરૂઆત થાય છે. તો અહીંયા જો કુમારપાળના માસીના દીકરા હોય છે અર્ણોરાજ, અને અર્ણોરાજને કુમારપાળ એક ગામ ભેટ કરે છે, વાઘેલ. વાઘેલ નામનું ગામ ભેટ કરે છે. એટલે આ અર્ણોરાજ છે એ અર્ણોરાજ આ વાઘેલ નામનું જે ગામ છે એમના ઉપર રાજપાટ કરતા હોય છે. આ વંશમાં પ્રથમ પુરુષ યાદ રાખજો અર્ણોરાજ છે. ઓકે, આ વંશનો વાઘેલા વંશનો પ્રથમ પુરુષ કોને કહી શકાય? તો અર્ણોરાજને કહી શકાય. અને અર્ણોરાજને પુત્ર થાય છે એ હોય છે લવણ પ્રસાદ. હવે જો આ સમય જ્યારે લવણ પ્રસાદ હોય છે, અર્ણોરાજ હોય છે, આ બધા સોલંકી વંશના અંડર કામ કરતા હોય છે. ઓકે, એમના નીચે કામ કરતા હોય છે. તો હવે વાત કરીએ લવણ પ્રસાદ. તો લવણ પ્રસાદની વાત કરીએ તો જ્યારે ભીમદેવ બીજો એટલે કે જે ભોળો ભીમ આગળ આપણે જોઈ ગયા ભીમદેવ બીજો, તો આ ભીમદેવ બીજાના સમયમાં ધોળકાના દંડ નાયક હોય છે. યાદ રાખજો, એટલે કે સામંત હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે લવણ પ્રસાદને બે પુત્રો હોય છે, એક હોય છે વિરમદેવ અને બીજા હોય છે વીરધવલ. હવે વિરમદેવના નામ ઉપર એક ગામનું નામ વસાવે છે, વિરમ ગામ, જે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. હવે વાત કરીએ વીરધવલ. વીરધવલ એટલે કે લવણ પ્રસાદ પછી વીરધવલ આવે છે. હવે વીરધવલને બે પુત્રો થાય છે, એક હોય છે વિસલદેવ અને બીજો હોય છે પ્રતાપદેવ. તો વિસલદેવ અને પ્રતાપદેવ નામના બે રાજાઓ થાય છે. અને આ જે વિસલદેવ છે, આ વિસલદેવ એ શું કરે છે? તો આ જે ત્રિભુવનપાળ છે, આ ત્રિભુવનપાળની હત્યા કરે છે અને પ્રોપરલી ઓકે પાટણની અંદર વાઘેલા વંશની સ્થાપના કરે છે. એટલે જુઓ વાઘેલા વંશ છે એની શરૂઆત તો અર્ણોરાજથી થઈ જાય છે, પરંતુ અર્ણોરાજ હોય છે, લવણ પ્રસાદ હોય છે, પછી વીરધવલ હોય છે, એ બધા વાઘેલા વંશના સોલંકી વંશના અંડર કામ કરતા હોય છે, એમના સામંત રહીને કામ કરતા હોય છે. પરંતુ આગળ જતા એમને ખબર પડે છે કે ભાઈ ત્રિભુવનપાળ છે એ બહુ એટલો મહાન રાજા નથી, એટલો શક્તિશાળી રાજા નથી. પછી ભોળો ભીમ છે એ પણ બહુ ડરપોક રાજા હોય છે, તો એ પણ બહુ શક્તિશાળી રાજા નથી. તો એ શું કરે છે? વાઘેલા વંશ છે એ સોલંકી વંશને ટેક ઓવર કરી નાખે છે. વાત કરીએ આપણે વીરધવલની. તો વીરધવલના નામ પરથી ધવલકપુર એટલે કે ધોળકા વસાવવામાં આવે છે. વસ્તુપાલ અને તેજપાલની મદદથી વીરધવલે સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળને હરાવે છે, જેમાં ઓકે વિસલદેવ છે, આ વિસલદેવનો મેઇન રોલ હોય છે. તો એ ચાર વ્યક્તિઓ છે એ શું કરે છે? આ જે સોલંકી વંશ છે એનો નાશ કરે છે અને વાઘેલા વંશની શરૂઆત કરે છે. એક તો વિસલદેવ, પછી એમના પપ્પા હોય છે વીરધવલ, અને વસ્તુપાલ અને તેજપાલ નામના એમના મંત્રીઓ હોય છે, વાણિક ભાઈઓ હોય છે. તો આ ચાર જણા ભેગા બનીને ઓકે કાવતરું રચે છે
ત્રિભુવનપાળની હત્યા કરે છે અને સોલંકી વંશનો અંત થાય છે અને વાઘેલા વંશની શરૂઆત થઈ જાય છે. હવે આપણે વાત કરીશું વસ્તુપાળ અને તેજપાળની. તો ચલો વસ્તુપાળ તેજપાળનું નામ આવ્યું છે તો એમની વિશે વાત કરી લઈએ. તો વાણિયા જ્ઞાતિમાં જન્મ્યા હતા, બંને ભાઈઓ હતા વસ્તુપાળ અને તેજપાળ. વસ્તુપાળની પત્નીનું નામ હતું લલિતા દેવી, યાદ રાખજો લલિતા દેવી, અને તેજપાળની પત્નીનું નામ હતું અનુપમા દેવી. હવે પત્નીના નામ એટલા માટે યાદ રાખવાનું કહું છું કારણ કે આગળ જતા દેરાણી જેઠાણીના ગોખલા બનાવવામાં આવે છે. એ દેરાણી જેઠાણીના ગોખલા લલિતા દેવી અને અનુપમા દેવી છે એમના નામ ઉપર જ હોય છે. હવે કઈ રીતના યાદ રાખીશું તો એક ટ્રીક છે યાદ રાખવા માટે, વસ્તુની લલિતા અનુપમ તેજ, આ શબ્દ યાદ રાખી લો, વસ્તુની લલિતા અનુપમ તેજ, એટલે કે વસ્તુપાળની પત્નીનું નામ છે લલિતા દેવી અને અનુપમ તેજ એટલે કે અનુપમા દેવી છે એ તેજપાળની પત્ની હોય છે. વસ્તુપાળ અને તેજપાળમાં મોટા ભાઈનું નામ યાદ રાખજો વસ્તુપાળ, મોટા ભાઈ વસ્તુપાળ હોય છે. તો જેઠાણી કોણ થશે? જેઠાણી થશે લલિતા દેવી અને દેરાણી કોણ થશે? દેરાણી થશે અનુપમા દેવી. આગળ વાત કરીએ કવિ કૌમુદી. કવિ કૌમુદી એ પોતાની કૃતિ કીર્તિ કૌમુદીમાં વસ્તુપાળના જીવનની વાત કરેલી છે. વસ્તુપાળને ઘણા બધા ઉપાધિઓ મળેલી છે કારણ કે વસ્તુપાળ છે ને એ લેખક હોય છે, કવિ હોય છે. એમને ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, ઘણા બધા ગ્રંથો પણ લખેલા છે. તો વસ્તુપાળને ઘણી બધી ઉપાધિઓ મળેલી છે, જેમ કે કુરચાલ સરસ્વતી, પછી કવિ કુંજ, કવિ ચક્રવર્તી, પછી સરસ્વતી, મહાકવિ, લઘુ ભોજરાજ. આ બધી ઉપાધિ કોને મળેલી છે? વસ્તુપાળને મળેલી છે. હવે વસ્તુપાળે કયા કયા મહાકાવ્યો લખ્યા છે? તો આદિનાથ સ્ત્રોત, પછી નર નારાયણ નંદ, મોસ્ટ આઈએમપી, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું. આરાધના જેવા મહાકાવ્યો લખેલા છે. પછી ધોળકામાં આદિનાથ મંદિર, પછી આબુ ઉપર નેમિનાથ મંદિર, પિતાની યાદમાં અશ્વરાજ વિહાર. આ બધાનું નિર્માણ કોણ કરાવે છે? તો વસ્તુપાલ અને તેજપાલ કરાવે છે. પત્નીઓ માટે આબુ ઉપર મેં તમને કીધું એમ દેરાણી જેઠાણીના ગોખલા બનાવાયો છે. સાથે સાથે દેલવાડાના દેરા, અને યાદ રાખજો એ દેલવાડાના દેરાને જ લુણિક વસઈ કહેવામાં આવે છે. તો લુણિક વસઈની રચના કોણ કરાવે છે? તો વસ્તુપાલ અને તેજપાલ કરાવે છે, જેને આજે આપણે દેલવાડાના દેરા કહીએ છીએ. હવે આનું નામ લુણિક વસઈ કેમ રાખ્યું એના પાછળ પણ સ્ટોરી છે. હવે વસ્તુપાલ અને તેજપાલને હજુ એક નાનો ભાઈ હોય છે લુણી નામનો, અને લુણી છે એનું મૃત્યુ થઈ જાય છે. તો એમની યાદમાં આજે દેલવાડાના દેરા બનાવે છે, એને લુણિક વસઈ કહેવામાં આવે છે, એટલે કે એમને નામ આપ્યું હતું લુણિક વસઈ એમના ભાઈની યાદમાં. આગળ વાત કરીએ, આ સિવાય પાલીતાણામાં જૈન દેરાસરો પણ બંધાવે છે. કોણ? વસ્તુપાલ અને તેજપાલ. વસ્તુપાલ તેજપાલમાંથી આ વસ્તુ ખાસ યાદ રાખજો, બંને ભાઈમાંથી વસ્તુપાલ છે એ કવિ હોય છે, ઘણી બધી ઉપાધિઓ મળેલી હોય છે અને ઘણા બધા ગ્રંથો લખેલા છે. ગ્રંથો તમને એક્ઝામની અંદર પૂછાય છે. વધીએ છીએ હવે આગળ વાત કરીએ વિસલદેવ. હવે વિસલદેવમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે, જેમાંથી છપ્પનિયો દુકાળ વાળો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો કે ભાઈ છપ્પનિયો દુકાળ છે એ કોના સમયમાં પડ્યો હતો? તો વિસલદેવના સમયમાં પડ્યો હતો. ડભોઈના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવીને કડક નામનું તળાવ બંધાવે છે, યાદ રાખીશું. વિસલદેવને ઘણા બધા ઉપાધિઓ પણ મળેલી છે, જેમ કે અભિનવ સિદ્ધરાજ છે, પછી અપાર્જુન છે, પછી રાજનારાયણ છે. આ બધા ઉપાધિઓ કોને મળેલી છે? તો વિસલદેવને મળેલી છે. આગળ વાત કરીએ અર્જુનદેવ. અર્જુનદેવની વાત કરીએ તો ગિરનાર ઉપર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે. કોણ? તો અર્જુનદેવ. એના પછી આવે છે સારંગદેવ. સારંગદેવમાંથી યાદ રાખીશું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે સારંગદેવ. પછી એમને પણ ઘણા બધા બિરુદો મળેલા છે, જેમ કે લક્ષ્મી સ્વયંવર, પછી માલવ ધરા ધૂમકેતુ, પછી પરમ ભટ્ટારક, પછી સપ્તમ ચક્રવર્તી. આ બધી ઉપાધિઓ કોની છે? તો સારંગદેવની છે. અને પછી છેલ્લા રાજા આવે છે કર્ણદેવ બીજો. કર્ણદેવ બીજો એ વાઘેલા વંશનો છેલ્લો રાજા હોય છે, જેમને કરણ ગેલો અને રાયકરણ વાઘેલા તરીકે પણ ઓળખાય છે. કર્ણદેવ શું કરે છે? તો કર્ણદેવ બીજો છે તો એ એમના મંત્રી હોય છે માધવ. આ માધવ મંત્રી છે એ અલાલુદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવા માટે આમંત્રિત કરે છે, અને અલાલુદ્દીન ખિલજી છે એ આવે છે, કર્ણદેવ બીજો છે એ નાસી છૂટે છે, અને આ રીતના વાઘેલા વંશ છે એનો અંત આવે છે અને મુસ્લિમ શાસકોની શરૂઆત થઈ જાય છે. તો યાદ રાખીશું કર્ણદેવ ના મંત્રી હોય છે માધવ. અને આ માધવ છે એ અલાલુદ્દીન ખિલજી જે કેન્દ્રમાં હોય છે, ખિલજી વંશ ચાલતો હોય છે, તો અલાલુદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવા માટે આમંત્રિત કરે છે, અને એમાં માધવ મંત્રીનું તો મૃત્યુ થાય છે, કર્ણદેવ બીજો નાસી છૂટે છે, અને અંતે પછી દક્ષિણ ભારતની અંદર એમનું પણ મૃત્યુ થઈ જાય છે. તો યાદ રાખજો આ રીતના જે વાઘેલા વંશ છે, વાઘેલા વંશનો અંત થાય છે. સૌથી પહેલા દિલ્હી સલ્તનત. તો જે રીતના મેં વાત કરી એમ કે છેલ્લે આપણે વાત કરી હતી વાઘેલા વંશની,
તો વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા, ઓકે, અને એમના મંત્રી ઇન્વાઇટ કરે છે કોને? તો ખિલજી વંશના રાજા અલાલુદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે આવો અને ગુજરાત લૂંટો. ગુજરાતની અંદર તો બહુ જ સોનું છે અને પાટણની અંદર જે રાજ કરે છે આ વાઘેલા વંશના રાજા, ઓકે, એને હરાવો. તો આ રીતના ઇન્વિટેશન મળે છે. તો ઓબ્વિયસલી અલાલુદ્દીન ખિલજી છે આ ઇન્વિટેશન ઠુકરાવે તો નહીં, તો એ મંજૂર થઈ જાય છે કે ભાઈ હા અમે આવીશું અને ગુજરાત લૂંટીને લઈ જઈશું. તો અહીંયા દિલ્હી સલ્તનત છે એની અંદર આપણે કયા કયા વંશો ભણવાના છે? તો ગુલામ વંશ આવે છે, પછી ખિલજી વંશ આવે છે, પછી તુગલક વંશ આવે છે, સૈયદ વંશ આવે છે અને લોધી વંશ આવે છે. તો દિલ્હી સલ્તનતની અંદર આ બધા વંશો આવે છે. એમાંથી જે ખિલજી વંશ છે આ ખિલજી વંશથી, ઓકે, ગુજરાતની અંદર આ પાયો નાખવામાં આવે છે. હવે જો દિલ્હી સલ્તનતથી શું થાય છે? તો દિલ્હી સલ્તનતમાં જે સલ્તનત છે એ દિલ્હીમાં ચાલે છે, પરંતુ એના ભાગરૂપે ગુજરાતની અંદર રાજ ચાલે છે. જેમ કે આગળ આપણે જોઈ ગયા હતા કે ભાઈ મૌર્ય કાળ છે, ગુપ્ત કાળ છે, એની અંદર આ બધા કાળ ક્યાં ચાલતા હોય છે? કેન્દ્રમાં ચાલતા હોય છે, પરંતુ એમના સુબા છે, એમના સામંત છે એ ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હોય છે. પછી મૈત્રક વંશની અંદર તમને ખબર હોય કે મૈત્રક વંશમાં સેનાપતિ ભટ્ટારક છે એ સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરે છે. સલ્તનત તો ના કહી શકાય કારણ કે સલ્તનત શબ્દ છે એ મુસ્લિમ શબ્દ છે. તો આપણે કહેવાય છે કે ભાઈ સેનાપતિ ભટ્ટારક છે એ સ્વતંત્ર ગુજરાતનું રાજપાટ સ્થાપે છે. પછી અનુમૈત્રક કાળ આવે છે, મૈત્રક કાળ પછી ચાવડા વંશ આવે છે, વાઘેલા વંશ આવે છે, સોલંકી વંશ આવે છે. તો આ બધા વંશો ક્યાં ચાલતા હોય છે? તો ગુજરાતના વંશો હોય છે. કેન્દ્રમાં આ વંશ ચાલતા હોતા નથી, પરંતુ ફરીથી હવે કેન્દ્રના પક્ષની અંદર આપણું ગુજરાત જતું રહેશે અને આ દિલ્હી સલ્તનત છે આ દિલ્હી સલ્તનતના ભાગરૂપે ગુજરાતની અંદર રાજ ચાલતું હોય છે. તો વન બાય વન એક એક વંશને જોઈશું. બીજી વસ્તુ કે આપણે ગુજરાતના પર્સપેક્ટિવથી જોઈશું, આપણે કેન્દ્રના પર્સપેક્ટિવથી નથી જોવાના. તો આ બધા વંશની અંદર જે બધા રાજાઓ છે એની વાત નથી કરવાની, ખાલી ગુજરાતમાં એમને કંઈક કર્યું હોય તો એને અનુલક્ષીને આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીશું ખિલજી વંશ. તો ખિલજી વંશના કયા રાજા હોય છે? તો યસ, અલાલુદ્દીન ખિલજી હોય છે, જેમને કોણ ઇન્વાઇટ કરે છે? તો કર્ણદેવ વાઘેલાના માધવ મંત્રી છે એ ઇન્વાઇટ કરે છે. હવે અલાલુદ્દીન ખિલજી છે એ ડાયરેક્ટ નથી આવતા ઇન્વિટેશન સ્વીકારીને, પરંતુ એ બે સરદારોને મોકલે છે. એ બે સરદારોનું નામ છે ઉલુગ ખાન અને નુસરત ખાન. તો માધવ મંત્રીના આમંત્રણથી ઉલુગ ખાન અને નુસરત ખાન નામના બે સરદારો એ ગુજરાત લૂંટવા માટે મોકલે છે. કોણ મોકલે છે? તો અલાલુદ્દીન ખિલજી મોકલે છે. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર પૂછાય તો આન્સર યાદ રાખજો, સરવર ખાન આવશે. એક્ઝામની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર કોણ બન્યો છે? તો યાદ રાખજો સરવર ખાન. પરંતુ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કે? તો આન્સર આવશે આલબ ખાન. તો ક્વેશ્ચનમાં જો ડિફરન્સ છે, વહીવટીદાર પૂછાય તો સરવર ખાન લખીશું, સૂબો પૂછાય છે તો આન્સર આવશે તમારો આલબ ખાન. આગળ વાત કરીએ, પાટણમાં જામી એટલે કે આદિના મસ્જિદ બંધાવી. કોને બંધાવી? અલાલુદ્દીન ખિલજીએ બંધાવી. જૈન વેપારીને શેત્રુંજયના જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી આપી હતી. કોને આપી હતી? અલાલુદ્દીન ખિલજીએ આપી હતી. આગળ વાત કરીએ મલિક કાફુર. મલિક કાફુર શું કરે છે? આલબ ખાન વિરુદ્ધ અલાલુદ્દીન ખિલજીને ફરિયાદ કરે છે અને આ ફરિયાદ કરવાના કારણે અલાલુદ્દીન ખિલજી છે એ પોતાનો જે સૂબો ગુજરાતની અંદર હોય છે આલબ ખાન એને મરાઈ નાખે છે. તો અહીંયાથી જો સ્ટોરી કંઈક ફરી જાય છે તો માલિક કાફુર નામના વ્યક્તિ છે એ શું કરે છે? અલાલુદ્દીન ખિલજીને કાણ બંબેરણી કરે છે કે ભાઈ આલબ ખાન તો આમ છે, આલબ ખાન તો તેમ છે, અને આના કારણે અલાલુદ્દીન ખિલજી છે જે ગુજરાતનો પહેલો સૂબો હોય છે આલબ ખાન, આ આલબ ખાનની હત્યા કરાવે છે. વધીશું હવે આગળ વાત કરીશું મોહમ્મદ તુગલક એટલે કે તુગલક વંશની વાત કરીશું. તો તુગલક વંશને અનુલક્ષીને ગુજરાતની અંદર કઈ કઈ ડેવલપમેન્ટ થાય છે? તો મોહમ્મદ તુગલકના સમયમાં મોરક્કોથી આવેલા આફ્રિકન પ્રવાસી ઇબ્ન બતુતા એ ગુજરાતના ખંભાતની પ્રવાસે આવે છે. તો યાદ રાખજો, ઇબ્ન બતુતા એ કોના સમયમાં આવે છે? તો મોહમ્મદ તુગલકના સમયમાં આવે છે. અને આ ઇબ્ન બતુતા એ ગુજરાતમાં જે ખંભાત આવેલું છે આ ખંભાતનો પ્રવાસ કરે છે. આગળ વાત કરીએ કાજી જલાલ. કાજી જલાલના નેતૃત્વમાં અફઘાનોએ ગુજરાતમાં બળવો કર્યો. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગુજરાતની અંદર અમુક અફઘાનો હજુ પણ હતા, તો એમને ગુજરાતની અંદર કાજી જલાલના નેતૃત્વમાં કોના સામે બળવો કર્યો? તો મોહમ્મદ તુગલક સામે બળવો કરે છે. અને યાદ રાખજો, આ મોહમ્મદ તુગલક છે એનું ક્ષય રોગના કારણે મૃત્યુ થાય છે, ટીબીના કારણે મૃત્યુ થાય છે. આગળ વાત કરીશું, પછી આવે છે ફિરોઝ તુગલક. ફિરોઝ તુગલકની વાત કરીએ તો આ સમયે જફર ખાને સોમનાથ પર ચડાઈ કરી, જેમાં હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ રક્ષા કરતા શહીદ થાય છે, જેથી અત્યારે સોમનાથના પ્રાંગણ એટલે કે આંગણામાં તમને હમીરસિંહજીની પ્રતિમા જોવા મળશે. તો યાદ રાખજો, ફિરોઝ શાહ તુગલક જ્યારે રાજા હોય છે કેન્દ્રમાં, એ સમયે જે જફર ખાન છે એ જફર ખાન શું કરે છે? તો આપણે સોમનાથ ઉપર ચડાઈ કરે છે
અને આ સોમનાથ ઉપર ચડાઈ કરે છે તો એને ડિફેન્સ કરવા માટે હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ રક્ષા કરવા માટે ઉતરે છે, પરંતુ વેગડા ભીલ અને હમીરસિંહજી ગોહિલ છે એ શહીદ થઈ જાય છે. અને એટલા જ માટે તમે અત્યારે જો સોમનાથ મંદિરે જાઓ તો એમના આંગણામાં તમને હમીરસિંહજી ગોહિલની પ્રતિમા પણ તમને જોવા મળશે. આગળ વાત કરીએ, આ જે ચઢાઈ કરી હતી એનું સંપૂર્ણ વર્ણન છે એ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારની અંદર કરેલ છે. તો આખી સ્ટોરી જો તમારે વાંચવી હોય તો એ તમને સૌરાષ્ટ્રની રસધારની અંદર જોવા મળશે, જે કોના દ્વારા લખવામાં આવી છે તો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવે છે. ટૂંકમાં આ જે પ્રસંગ છે એ કોના સમયમાં થાય છે એવું તમને પૂછાય તો આ યાદ રાખજો, ફિરોજ શાહ તુગલક હોય છે એમના સમયમાં થાય છે. એટલે કે આ સોમનાથ ઉપર ચઢાઈ કરવાની, પછી હમીરસિંહજી ગોહિલ છે એ શહીદ થયા, તો આખી સ્ટોરી છે એ વખતે રાજા કોણ હોય છે તો રાજા યાદ રાખજો ફિરોજ શાહ તુગલક હોય છે. એના પછી વાત કરીએ નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક, એ પણ તુગલક વંશથી બિલોંગ કરે છે. તો એમના સમયમાં ગુજરાતના નાઝીમ તરીકે કોની નિમણૂક થાય છે યાદ રાખજો, જફર ખાનની નિમણૂક થાય છે. મોસ્ટ આઈએમપી છે, કારણ કે આગળ જતા જફર ખાન જ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સ્થાપક બને છે. તો જફર ખાન યાદ રાખજો, તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના સમયમાં એ ગુજરાતના નાજીમ તરીકે નિમાય છે. તૈમુર લિંગે દિલ્હી ઉપર આક્રમણ કરતા જફર ખાન પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરી નાખે છે અને આમ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થાય છે. હવે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો મતલબ શું? કારણ કે અત્યાર સુધી આપણે દિલ્હી સલ્તનત ભણતા હતા. દિલ્હી સલ્તનત એટલે શું કે દિલ્હીની અંદર રાજા રાજ કરતો હોય અને એના ભાગરૂપે ગુજરાતની અંદર રાજપાટ ચાલતું હોય. એટલે કે ગુજરાતની અંદર કાં તો સૂબો મૂકેલો હોય, કાં તો સામંત મૂકેલો હોય, અથવા તો એમનો કોઈ સેનાપતિ મૂકેલો હોય, અને એના કારણે દિલ્હીમાં મેન રાજ દિલ્હીમાં હતું, પરંતુ એના ભાગરૂપે ગુજરાતમાં ચાલતું હતું. પરંતુ થાય છે એવું કે દિલ્હી ઉપર તૈમુર લિંગ છે એ આક્રમણ કરે છે, અને તૈમુર લિંગ આક્રમણ કરે છે એના કારણે જે જફર ખાન જે અત્યારે ક્યાં છે ગુજરાતમાં છે, જે કોના તાબા હેઠળ હતો તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના તાબા હેઠળ હતો. તો જફર ખાન જોવે છે કે ભાઈ દિલ્હીની અંદર તૈમુર લિંગે આક્રમણ કર્યું છે, તો હવે આ નાસરુદ્દીન મોહમ્મદ શાહ બચવાના નથી, તો હું શું કરું, તો આ જે ગુજરાત છે આ ગુજરાતને મારું રાજ ગણીને આનું રાજપાટ છે એ હું જ સંભાળી લઉં. અને આ રીતના ગુજરાતમાં અલગ, દિલ્હીથી અલગ પોતાનું જે રાજપાટ છે એ સ્થાપે છે. કોણ? જફર ખાન. એટલા જ માટે જફર ખાનને ગુજરાતના સ્વતંત્ર સલ્તનતની સ્થાપક ગણવામાં આવે છે. તો યાદ રાખજો, તો હવે જફર ખાનથી શું થાય છે, ગુજરાતનું સ્વતંત્ર સલ્તનત છે એની શરૂઆત થઈ જાય છે. તો હવે આપણે વાત કરીશું ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. એમાં સૌથી પહેલા રાજા આવે છે તાતર ખાન, જેમનું નામ હોય છે મુહમ્મદ શાહ પ્રથમ. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ગુજરાતની જે સ્વતંત્ર સલ્તનત છે એ તો કોને સ્થાપી હતી? જફર ખાને સ્થાપી હતી. તો સાહેબ પહેલા રાજા તો તાતર ખાન ક્યાંથી આવે? જફર ખાન આવવા જોઈએ. તો અહીંયા સ્ટોરી કંઈક આવી છે કે આ તાતર ખાન કોણ હોય છે? જફર ખાનનો પુત્ર હોય છે. જફર ખાનનો પુત્ર હોય છે અને પોતાના પિતાને જ કેદી બનાવે છે, પરંતુ ટૂંક સમય માટે જ, કારણ કે જફર ખાન બહુ એક્ટિવ માઇન્ડનો હોય છે, એના જોડે બહુ બળવાન હોય છે. એનો જે ભાઈ છે એ ભાઈ જફર ખાનને છોડાવે છે. હવે સ્ટોરી કંઈક આવી છે, તમે જુઓ કે જફર ખાન અહીંયા પણ રાજ કરે છે, એવું નથી કે જતો રહે છે, મરી જાય છે, ના. એના જસ્ટ પહેલા આપણે એમના છોકરાની વાત કરી લઈએ, પછી જફર ખાનની વાત કરીએ. તો તાતર ખાન એટલે કે મુહમ્મદ શાહ પ્રથમ એ જફર ખાનનો પુત્ર છે, જે પોતાના પિતાને શું બનાવે છે? કેદી બનાવે છે. પરંતુ જફર ખાન શું કરે છે? પોતાના નાના ભાઈ સસ્મ ખાન દમદાનીની મદદ લઈને પોતાના પુત્રની હત્યા કરાવે છે અને પોતે આઝાદ થાય છે. તો જફર ખાન શું કરે છે? જફર ખાન પોતાનો ભાઈ હોય છે, નાનો ભાઈ, એની મદદ લે છે, જેનું નામ હોય છે સસ્મ ખાન દમદાની. અને સસ્મ ખાન દમદાની શું કરશે? તો એ આ તાતર ખાન છે, જે જફર ખાનનો પુત્ર છે, એની હત્યા કરાવશે અને જે એના પિતાને કેદી કર્યા હતા એને છોડાવશે. તો હવે જફર ખાન બહાર આવી ગયો છે. આમ નાજીમ જફર ખાન એ ગુજરાતના પ્રથમ સ્વતંત્ર શાસક બન્યા, પરંતુ ગુજરાતના સત્તાવાર સુલતાન તેનો પુત્ર તાતર ખાન બન્યો. એટલે કે ગુજરાતની જે સ્વતંત્ર સલ્તનત છે એનો મેન સ્થાપક જોવા જઈએ તો એ છે જફર ખાન, પરંતુ સૌથી પહેલા સુલતાન કોણ બન્યો હતો? તો એમનો છોકરો બન્યો હતો તાતર ખાન. પરંતુ તાતર ખાનની હત્યા કરાઈ દે છે, પોતાના પુત્રની જ હત્યા કરાઈ દે છે જફર ખાન, અને પછી ફરીથી એ ગાદી ઉપર આવી જાય છે. તો હવે આપણે વાત કરીશું એમના પપ્પાની, એટલે કે જફર ખાનની. વીરપુરમાં પોતાના નામના સિક્કા બહાર પડાવે છે જફર ખાન, જેમનું નામ હોય છે મુઝફ્ફર ખાન પહેલો. જો અહીંયા સાથે સાથે એમના ઓરિજિનલ નામ પણ લખતો જાઉં છું, અને એમને જે લાડકવાયું નામ છે, એટલે કે જે નામથી એ ઓળખાવતા હતા એ નામ પણ અહીંયા લખેલું છે. તો આ મુહમ્મદ શાહ પહેલા છે, આ એમનું ઓરિજિનલ નામ નથી, આ એમનું ઓરિજિનલ નામ છે. જેમ કે તાતર ખાન છે, જફર ખાન છે, આ એમનું ઓરિજિનલ નામ છે.
પરંતુ આ ટાઈપના જે મુસ્લિમ શાસકો છે એ આ રીતના ઓળખાવતા હતા. અહમદ શાહ પહેલો, અહમદ શાહ બીજો, મુઝફ્ફર શાહ, મુહમ્મદ શાહ. ઓકે, આ નામથી એ ઓળખાવતા હતા. તો હવે વાત કરીશું મુઝફ્ફર ખાન પહેલો એટલે કે જફર ખાનની. તો વીરપુરમાં પોતાના નામના સિક્કા પડાવ્યા, પછી માળવા જીતીને ત્યાંના શાસક તરીકે ઓકે સસ્મ ખાન દમદાની કોણ હતો? તો એનો નાનો ભાઈ હતો, જેને એના પુત્રની હત્યા કરીને ઓકે બિચારા જફર ખાનને છોડાવ્યા હતા. તો આ સસ્મ ખાન દમદાનીને ઓકે આ માળવાના શું બનાવી દે છે? તો માળવાના સુબા તરીકે નિમે છે. અંતે પોતાનો બધો જ વહીવટ છે એ તાતર ખાનના પુત્ર એટલે કે અહમદ શાહને સોંપીને પોતે મૃત્યુ પામે છે. તો હવે કોણ આવશે? અહમદ શાહ પહેલા આવશે. અહમદ શાહ પહેલા કોણ હોય છે? તો અહમદ શાહ પહેલા એ જફર ખાનના પૌત્ર હોય છે અને આ તાતર ખાનના પુત્ર હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈશું વેરી વેરી મહત્વના રાજા, એ છે અહમદ શાહ. અહમદ શાહનું ઓરિજિનલ નામ હોય છે, યાદ રાખજો, નાસરુદ્દીન અહમદ શાહ, જેને આપણે અહમદ શાહ પ્રથમ તરીકે ઓળખીએ છીએ. આ એ જ અહમદ શાહ પ્રથમ છે જેમને અમદાવાદની સ્થાપના કરી. ચલો જોઈએ. તો અહમદ શાહ પ્રથમ એ જફર ખાનના પૌત્ર હોય છે અને તાતર ખાનના શું હોય છે? પુત્ર હોય છે. ઈસવીસન 1411 સાબરમતી નદીના કિનારે અમદાવાદની સ્થાપના કરી અને રાજધાની પાટણથી અમદાવાદ ખસેડે છે. તો યાદ રાખજો, પાટણથી અમદાવાદ રાજધાની કોણ ખસેડે છે? તો યાદ રાખજો, અહમદ શાહ પ્રથમ ખસેડે છે. મોતીચંદ અને માણેકચંદ નામના બે વાણિયાઓ એમના પ્રધાન પદ ઉપર હોય છે. ગુજરાત સ્વતંત્ર સંતલનના ખરા સ્થાપક તરીકે આ અહમદ શાહ પ્રથમની ગણના થાય છે, કારણ કે પોતે ઓકે પોતાનું જે પાટનગર છે એ પાટનગર બનાવ્યું અને પાટનગર એ જે પાટણમાં હતું એ પાટણથી અમદાવાદ ખસેડ્યું. આગળ વાત કરીએ, ઈસવીસન 1426 હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું, જે આજે આપણે હિંમતનગર તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખજો, અહમદ શાહ પહેલા દ્વારા ઓકે બે શહેરો વસાવવામાં આવે છે, એક હિંમતનગર અને બીજું અમદાવાદ. આજે આપણે જે હિંમતનગર કહીએ છીએ એ વખતે એ અહમદનગર કહેવાતું હતું. તો યાદ રાખજો, અહમદનગર એટલે અમદાવાદ નહીં, અહમદનગર એટલે હિંમતનગર. યાદ રાખીશું, જે અત્યારે સાબરકાંઠા છે એ સાબરકાંઠાનું અત્યારે શું છે? મુખ્ય મથક છે. આગળ વાત કરીએ વાટા પદ્ધતિ. તો વાટા પદ્ધતિ દાખલ કરી તો યાદ રાખજો, વાટા પદ્ધતિ સૌ પ્રથમ કોણ દાખલ કરે છે? તો અહમદ શાહ પ્રથમ દાખલ કરે છે. હવે વાટા પદ્ધતિનો મતલબ શું? તો જમીન છે એ જમીનના 4 ભાગ કરવાના. એ 4 ભાગમાંથી 3 ભાગ છે એ રાજાના અને 1 ભાગ છે એ જમીનદારનો. તો આને વાટા પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, 4 ભાગમાં વહેંચવામાં આવે, જેમાંથી 1 ભાગ જમીનદારનો અને 3 ભાગ છે એ સુલતાન એટલે કે રાજાનો રાખવો. તો આને વાટા પદ્ધતિ કહેવામાં આવે છે, જે સૌ પ્રથમ કોના દ્વારા દાખલ કરવામાં આવે છે? તો અહમદ શાહ પ્રથમ દ્વારા દાખલ કરવામાં આવે છે. આગળ વાત કરીએ, અહમદ શાહ પછી આવે છે ગ્રાસુરુદ્દીન મુહમ્મદ શાહ. તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહની વાત કરીએ તો એ અહમદ શાહ પહેલાનો પુત્ર હતો. તેના પુત્ર હોય છે ફતેહ ખાન. કોનો પુત્ર? તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે, જેનું નામ હોય છે ફતેહ ખાન. અને આ ફતેહ ખાન એટલે બીજું કોઈ જ નહીં, મોહમ્મદ બેગડો. તો મોહમ્મદ બેગડો એ કોનો પુત્ર હોય છે? તો આ ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. તો એનો પુત્ર ફતેહ ખાન હતો, જે આગળ જતા મોહમ્મદ બેગડા તરીકે ઓળખાય છે. તેના આનંદ પ્રિય સ્વભાવના કારણે લોકો તેને જરબક્ષ એટલે કે સ્વર્ણદાતા કહેતા હતા. તો યાદ રાખજો, જરબક્ષ કોને ઉપનામ મળેલું છે? તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહને મળેલું છે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે જરબક્ષ. જરબક્ષનો મતલબ થાય છે સ્વર્ણદાતા. હવે ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહ પછી કોણ આવે છે? કુતુબુદ્દીન અહમદ શાહ આવે છે. અને કુતુબુદ્દીન અહમદ શાહ કોણ હોય છે? તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. એટલે કે ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહને 2 પુત્ર હોય છે, એક તો ફતેહ ખાન, જે આગળ જતા મોહમ્મદ બેગડો બને છે, અને બીજો પુત્ર હોય છે કુતુબુદ્દીન અહમદ શાહ, જેમનું એક બીજું પણ નામ હોય છે જલાલ ખાન, અથવા તો અહમદ શાહ બીજા તરીકે પણ ઓળખાય છે. તો અહમદ શાહ બીજો કો, કાં તો જલાલ ખાન કો, કાં તો કુતુબુદ્દીન અહમદ શાહ કો. તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. ઈસવીસન 1451 અમદાવાદમાં હોજ એ કુતુબ એટલે કે કાંકરિયા તળાવ, જે આજનું તમે કાંકરિયા તળાવ કહો છો, એ બંધાવ્યું હતું, જેની વચ્ચે નગીના વાડી આવેલી છે. તો યાદ રાખજો, હોજ એ કુતુબ એટલે કે કાંકરિયા તળાવ છે એ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું, જેનું જ એક બીજું નામ છે અહમદ શાહ બીજો, અને એનું ઓરિજિનલ નામ છે જલાલ ખાન. યાદ રાખીશું. પછી સીદી બસીરની મસ્જિદ છે, ઝુલતા મિનારા છે, પછી ઘંટા મંડળ મહેલ છે, આ બધું કોણ બંધાવે છે? તો કુતુબુદ્દીન અહમદ શાહ બંધાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે કુતુબુદ્દીન અહમદ શાહ પછી આવે છે મોહમ્મદ બેગડો.
હવે મોહમ્મદ બેગડાના પણ 3 નામ છે. એક તો આપણે મોહમ્મદ બેગડા તરીકે ઓળખીએ છીએ કારણ કે એને 2 ગઢ જીત્યા હતા, પછી એ મોહમ્મદ બેગડો બને છે. ત્યાં સુધી તેનું ઓરિજિનલ નામ શું હોય છે? ફતેહ ખાન હોય છે. અને એનું જે પ્રસિદ્ધ નામ હોય છે એ હોય છે નાસરુદ્દીન મુહમ્મદ શાહ. નાસરુદ્દીન અહમદ શાહ નહીં, નાસરુદ્દીન અહમદ શાહ એટલે અહમદ શાહ પહેલો. આ છે નાસરુદ્દીન મુહમ્મદ શાહ, જેનું ઓરિજિનલ નામ હોય છે ફતેહ ખાન, અને આપણે 2 ગઢ જીત્યા એના કારણે એને આપણે મોહમ્મદ બેગડો કહીએ છીએ. તો વાત કરીએ તો ગાસુરુદ્દીન મુહમ્મદ શાહનો પુત્ર હોય છે અને ગુજરાતનો અકબર તરીકે એ ઓળખાય છે. યાદ રાખજો, ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? તો મોહમ્મદ બેગડાને કહેવામાં આવે છે. એના કબરની વાત કરીએ તો એનું કબર ક્યાં આવેલું છે? તો અમદાવાદના સરખેજની અંદર જોવા મળશે. જુનાગઢ એટલે કે મુસ્તફાબાદ અને પાવાગઢ, આમ 2 ગઢ જીત્યા એટલા માટે એ મોહમ્મદ બેગડો કહેવાયો. ચાંપાનેરને બીજી મક્કા બનાવવાની ઈચ્છા ધરાવતો હતો, જેને મુક્કરમ કહેતો હતો. તો યાદ રાખજો, એ ચાંપાનેર છે, આજનું જે ચાંપાનેર છે, એને બીજી મક્કા બનાવવા માંગતો હતો અને એટલા માટે એને શું કહેતો હતો? મુક્કરમ. ઓકે, તો મુક્કરમ કહેતો હતો. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મુક્કરમ છે એ કઈ જગ્યા? તો ચાંપાનેર. ઓકે, જે મોહમ્મદ બેગડો એને કહેતો હતો. આ સિવાય કેવડા મસ્જિદ છે, પછી નગીના મસ્જિદ છે, જુમા મસ્જિદ છે, ચાંપાનેરનો કિલ્લો છે. આ બધું કોણ બંધાવે છે? તો મોહમ્મદ બેગડો બંધાવે છે. એના પછી ખેડાની અંદર મહેમદાબાદ, વેરી ઇમ્પોર્ટન્ટ, મહેમદાબાદ નગરની સ્થાપના કરાવે છે, જે આજે પણ તમને જોઈ શકો છો. તો મહેમદાબાદ અત્યારે પણ ખેડા જિલ્લાની અંદર એક્ઝિસ્ટ કરે છે અને આ મહેમદાબાદમાં ચાંદા સૂરજ મહેલ અને ભમરીયો કૂવો બનાવે છે. તમને પૂછાય છે કે આ મહેમદાબાદ કઈ નદીના કિનારે છે? તો વાત્રક નદીના કિનારે છે, યાદ રાખીશું. હવે આ મોહમ્મદ બેગડાની રાણી હોય છે, રાણીનું નામ હોય છે અસીની. તો રાણી અસીનીએ અમદાવાદની અંદર રાણી સિપ્રીની મસ્જિદ બનાવી અને આ રાણી સિપ્રીની મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, અમદાવાદનું રત્ન કોને કહેવામાં આવે છે? તો રાણી સિપ્રીની મસ્જિદને કહેવામાં આવે છે, જે કોના દ્વારા બંધાવવામાં આવી છે? તો મોહમ્મદ બેગડાની વાઇફ એટલે કે પત્ની હોય છે અસીની, આ અસીનીએ બંધાવી હોય છે. ઓકે, અને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે. ભૂલતા નહીં, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ સાથે આપણો મોહમ્મદ બેગડો અહીંયા પૂરો થાય છે. પછી આવે છે મુઝફ્ફર શાહ બીજો, જેનું ઓરિજિનલ નામ હોય છે ખલીલ ખાન. શું હોય છે? ખલીલ ખાન હોય છે. બેગડાનો સૌથી નાનો પુત્ર હોય છે. કોણ? આ મુહમ્મદ શાહ બીજો. મલેક ગોપી એટલે કે રશીદ ઉલ મુલ્ક અને મલેક સારંગ એટલે કે ખુદાવંત ખાન વજીર બન્યા હોય છે. તો યાદ રાખજો, મલેક ગોપી અને મલેક સારંગ, જેમના ઓરિજિનલ નામ આ હોય છે. ઓકે, જે વજીર પદ ઉપર હોય છે. તેને શમસુદ્દીન લકબ અને અબુ નૈસ કુન્યા નામ ધારણ કરીને પોતાના નામના સિક્કા બહાર પડાવે. કોને? મુઝફ્ફર શાહ બીજાએ એટલે કે ખલીલ ખાને. કેવા નામ ધારણ કર્યા હતા? જો, શમસુદ્દીન લકબ અને અબુ નસ કુન્યા, આવા નામ ધારણ કરીને પોતાના નામના સિક્કા બહાર પડાવ્યા હતા. ગુજરાતના લોકો તેને સંત સુલતાન તરીકે ઓળખાતા. કેમ? કારણ કે એની જે કુરાન છે, એટલે કે જે મુસ્લિમ, જે રીતના આપણા હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતા હોય છે, એ રીતના મુસ્લિમ ધર્મમાં કુરાન હોય છે. તો એ જે કુરાન છે એ આખી કુરાન એને મોઢે હતી. આ એવા રાજા હતા જેમને આખી કુરાન મોઢે હતી, એટલા માટે લોકો એને સંત સુલતાન તરીકે ઓળખાવતા હતા. દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા આઘાતથી મૃત્યુ પામે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે એવો કયો મુસ્લિમ શાસક હતો જેમાં દુકાળ પડતા, એના સમયમાં દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા એ પોતે મૃત્યુ પામે છે? તો આન્સર શું આવશે? તો મુઝફ્ફર શાહ બીજો એટલે કે ખલીલ ખાન, જેને સંત સુલતાન તરીકે લોકો ઓળખાવતા હતા. આગળ વાત કરીએ સિકંદર શાહ. હવે જે મુઝફ્ફર શાહ બીજો છે એને 2 પુત્રો હોય છે, સિકંદર શાહ અને બહાદુર શાહ. બંનેમાં લડાઈ થાય છે. ઓકે, પાવર સ્ટ્રગલ થાય છે કે રાજા કોણ બને. તો સિકંદર શાહની હત્યા કરાવે છે. કોણ હત્યા કરાવે છે? તો બહાદુર શાહ છે એ સિકંદર શાહની હત્યા કરાવે છે. કોના દ્વારા કરાવે છે? તો યાદ રાખજો, ઉમરાવ ખુશકદમ દ્વારા કરાવે છે. તો જો બહાદુર શાહ છે એ સિકંદર શાહની હત્યા ઉમરાવ ખુશકદમ દ્વારા કરાવે છે અને ગાદી મેળવે છે. તો જસ્ટ એટલું યાદ રાખજો કે સિકંદર શાહ છે એની હત્યા કરાવવામાં આવે છે. કોણ કરાવે છે? તો એનો ભાઈ બહાદુર શાહ કરાવે છે. હવે વાત કરીશું આપણે બહાદુર શાહ. તો બહાદુર શાહની વાત કરીએ તો મુગલ બાદશાહ હુમાયુના સમકાલીન હોય છે. હવે જો આપણે અત્યારે ગુજરાતની સ્વતંત્ર સંતલત ભણીએ છીએ, એટલે કે આ બધા રાજાઓ છે એ ગુજરાતની અંદર થઈ ગયા, ના કે કેન્દ્રની અંદર. હવે જ્યારે આ બધા રાજાઓ ગુજરાતમાં રાજ કરતા હોય છે ત્યારે કેન્દ્રની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ જાય છે. બાબર આવી જાય છે. બાબર પછી એમનો પુત્ર આવે છે હુમાયુ. તો હુમાયુના સમકાલીન હોય છે આ બહાદુર શાહ.
વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે જોજો ધીમે ધીમે કઈ રીતના ગુજરાતની સ્વતંત્ર સંતલનનો અંત આવે છે અને કઈ રીતના જે મુગલ શાસન છે એ ગુજરાતની અંદર લાગુ થાય છે એ હવે આપણે જોઈશું. તો બહાદુર શાહમાં યાદ રાખજો કે એ હુમાયુના સમકાલીન હોય છે. ગુજરાતની મુસ્લિમ સંતલન સત્તાના પતનની અહીંયાથી શરૂઆત થાય છે. કોના સમયથી? બહાદુર શાહના સમયથી. દરબારી પ્રસિદ્ધ કવિ હોય છે બૈજુ બાવરા, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, જેમનું ઓરિજિનલ નામ છે વૈજ્યનાથ મિશ્ર. તો વૈજ્યનાથ મિશ્ર જેમને એક લાડકવાયું નામ મળેલું છે બૈજુ બાવરા, એ કોના સમયમાં થઈ ગયા? તો યાદ રાખજો બહાદુર શાહના સમયમાં થઈ ગયા. મોહમ્મદ શાહ ત્રીજો આવે છે બહાદુર શાહ પછી. તો એ કોણ હોય છે? બહાદુર શાહનો ભાણેજ હોય છે. વાટા પદ્ધતિને બંધ કરાવે છે. જે આગળ અહમદ શાહ પહેલા એ વાટા પદ્ધતિ શરૂ કરી હતી, એ વાટા પદ્ધતિને કોણ બંધ કરાવે છે? તો મોહમ્મદ શાહ ત્રીજો બંધ કરાવે છે, જે અહમદ શાહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. હરણોની જાળવણી માટે મહેમદાબાદની અંદર ઉદ્યાન બનાવે છે. કોણ? તો આ મોહમ્મદ શાહ ત્રીજો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મહેમદાબાદની અંદર હરણો માટે એક ઉદ્યાન બનાવે છે. આગળ વાત કરીએ સુહસુદ્દીન મહમૂદ શાહ ત્રીજો. ઓકે, મોહમ્મદ શાહ ત્રીજા પછી કોણ આવે છે? સુહસુદ્દીન મહમૂદ શાહ ત્રીજો આવે છે. જન્મ દિવસે જ એના પીણાની અંદર ઝેર નાખીને મારી નાખવામાં આવે છે. ઓકે, તો મસ્ત ઇમ્પોર્ટન્ટ નથી, એટલું બધું કંઈક રાજા વિશે કંઈક ડેવલપમેન્ટ નથી થયું, પણ જસ્ટ એટલું યાદ રાખજો કે એ રાજાને એના જન્મ દિવસે જ ઓકે એનું જે પીણું છે એની અંદર ઝેર નાખીને એને મારી નાખવામાં આવે છે. એના પછી આવે છે અહમદ શાહ ત્રીજો. અહમદ શાહ ત્રીજાની વાત કરીએ તો પોર્ટુગીઝો છે એ દમણ ઉપર વેપાર કરવાની પરવાનગી માંગવા માટે આવે છે. જો અંગ્રેજો તો ક્યારે આવ્યા હતા? જહાંગીરના સમયમાં આવ્યા હતા પરવાનગી લેવા માટે, પરંતુ પોર્ટુગીઝો એ અંગ્રેજો પહેલા આવી ગયા હતા વેપારી કરવા માટે, અને તો કોના સમયમાં આવી ગયા હતા? અહમદ શાહ ત્રીજાના સમયમાં આવી ગયા હતા. તો અહમદ શાહ ત્રીજાના સમયમાં પોર્ટુગીઝો એ દમણ ઉપર વેપાર કરવાની પરવાનગી માંગવા માટે આવ્યા હતા. એના પછી વાત કરીએ મુઝફ્ફર શાહ ત્રીજો. તો મુઝફ્ફર શાહ ત્રીજાની વાત કરીએ તો ગુજરાતની સ્વતંત્ર સંતલતનો છેલ્લો રાજા હતો. યાદ રાખીશું, મુઝફ્ફર શાહ ત્રીજો છે એ ગુજરાતની સ્વતંત્ર સંતલતનો છેલ્લો રાજા હતો. અકબરે ગુજરાત ઉપર ચઢાઈ કરી અને ગુજરાત ઉપર કબજો કર્યો. તો ગુજરાતની અંદર કહેવાય કે મુગલ સંતલત ગુજરાતની અંદર મુગલ સંતલતનો પાયો કોણ નાખે છે? તો અકબર નાખે છે. ઓકે, હુમાયુ નહીં. હુમાયુ તો જસ્ટ બહાદુર શાહના સમકાલીન હોય છે. ઓકે, બંને વચ્ચે લડાઈ પણ થાય છે. એવું નથી કે બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે લડાઈ નથી થતી, બંને વચ્ચે લડાઈ પણ થાય છે. હુમાયુ જીતી પણ જાય છે, પછી બહાદુર શાહ પોતાનું રાજપાટ પાછું પણ મેળવે છે. પછી હુમાયુ છે એ શેરશાહ સૂરીમાં શું થઈ જાય છે? બિઝી થઈ જાય છે. અને એના પછી આ બધા રાજાઓ થઈ જાય છે બહાદુર શાહ પછી, અને પછી અકબર આવે છે. જ્યારે હુમાયુ પછી જ્યારે અકબર આવે છે તો અકબર પ્રોપરલી આ જે મુઝફ્ફર શાહ ત્રીજો છે એને હરાવે છે અને પ્રોપરલી મુગલ સંતલતની સ્થાપના છે ઓકે એ આપણા ગુજરાતની અંદર કરે છે. તો હવે આપણે વાત કરીશું મુગલ સંતલતની. તો મુગલ સંતલતમાં સૌથી પહેલા આપણે હુમાયુ વાત કરીશું. આમ તો જે મુગલ સંતલત છે એની સ્થાપક કોણ છે? બાબર છે. પરંતુ બાબર અને ગુજરાતને કઈ લેવા દેવા નથી. જ્યારે હુમાયુ આવે છે તો હુમાયુ અને ગુજરાતને પછી લેવા દેવા થાય છે. તો એ આપણે જોઈએ. તો બાબરના મૃત્યુ પછી એમનો પુત્ર હોય છે હુમાયુ, એ શાસન સમયે બનેલી ઓકે જમાન મિર્ઝા એ બળવો કર્યો, પણ તે હુમાયુથી બચવા ગુજરાતના બહાદુર શાહની શરણે ગયો. અને આ રીતના કહેવાય કે ગુજરાત અને મુગલ સંતલતમાં જે કોન્ફ્લિક્ટ છે એ શરૂ થાય છે. હવે થાય છે એવું કે હુમાયુમાં શું થાય છે? તો હુમાયુના શાસન સમયે બનેલી ઓકે એક ઘટના હોય છે. હવે ધ્યાનથી સમજજો કે જ્યારે હુમાયુ શાસન કરતો હોય છે ત્યારે જમાન મિર્ઝા નામનો એક વ્યક્તિ હોય છે. આ જમાન મિર્ઝા છે ને એ બળવો કરે છે, એટલે હુમાયુ છે એને મારવા માટે જાય છે જમાન મિર્ઝાને. પરંતુ આ જમાન મિર્ઝા ક્યાં આવે છે? ગુજરાતની અંદર ભાગીને આવે છે. અને એ સમયે મેં તમને કીધું હતું કે ભાઈ હુમાયુને સમકાલીન કોણ હોય છે? બહાદુર શાહ હોય છે. તો જમાન મિર્ઝાને શરણ કોણ આપે છે? બહાદુર શાહ આપે છે. અને આ ના લીધે ઓકે હુમાયુ અને બહાદુર શાહ વચ્ચે શું થાય છે? કોન્ફ્લિક્ટ થાય છે, એટલે કે યુદ્ધ થાય છે. તો બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે કયું યુદ્ધ થાય છે? તો મંદસોરનું યુદ્ધ થાય છે. અને આ મંદસોરના યુદ્ધની અંદર આ જે બહાદુર શાહ છે એ હારી જાય છે. ઓકે, મરી નથી જતો, જસ્ટ હારી જાય છે. અને મિર્ઝા અસ્કરીને ગુજરાતનો વહીવટ આપીને જે હુમાયુ છે એ પાછો દિલ્હી જતો રહે છે. હવે જો બહાદુર શાહ છે એ બહાદુર શાહ છે એ હારી જાય છે. પછી શું કરે છે? હુમાયુ છે ને એ મિર્ઝા અસ્કરીને ગુજરાતનો વહીવટ આપી દે છે કે ભાઈ તારે હવે ગુજરાતનો વહીવટ સંભાળવાનો, અને પછી એ પાછો દિલ્હી જતો રહે છે. પરંતુ હજુ બહાદુર શાહ છે એ હાર્યો હતો, તો એ પોતાનું સૈન્ય ફરીથી ભેગું કરે છે અને જે મિર્ઝા અસ્કરી જે ગુજરાતનો વહીવટ સંભાળે છે એના ઉપર આક્રમણ કરે છે અને મિર્ઝા અસ્કરીને હરાવે છે.
તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય તો સાહેબ હુમાયુ શું કરતો હતો? કારણ કે હુમાયુ દિલ્હીમાં બેઠો હતો તો એ જોતો હતો ખાલી કે ભાઈ મારું રાજપાટ જે મેં મેળવ્યું હતું ગુજરાતને હરાવીને એ પાછું લઈ લીધું. તો એ છે ને એ શેરશાહ સૂરીની અંદર બિઝી હતો. હવે શેરશાહ સૂરી અને હુમાયુની સ્ટોરી બહુ લાંબી છે. જ્યારે હું ભારતનો ઇતિહાસ ચલાવીશ ત્યારે ડિસ્કશન કરીશું. તો જે હુમાયુ છે એ શેરશાહ સૂરીની અંદર વ્યસ્ત હતો, એટલા માટે બહાદુર શાહ છે એ પોતાનું રાજપાટ પાછું મેળવવામાં સક્ષમ થઈ જાય છે, સફળ થઈ જાય છે. ક્લિયર? આગળ વાત કરીશું અકબર. હવે અકબર છે એ કોને સમકાલીન હતો? તો આગળ આપણે જોઈ ગયા મુઝફ્ફર શાહ ત્રીજાને સમકાલીન હતો. હવે થાય છે એવું કે ઇતિમાદ ખાન, આ ઇતિમાદ ખાન કોણ હોય છે? તો ઇતિમાદ ખાન આ મુઝફ્ફર શાહ ત્રીજાનો સેનાપતિ હોય છે. હવે ઇતિમાદ ખાનને રાજા બનવું હોય છે, તો રાજા બનવું હોય છે એટલા માટે શું કરે છે? અકબરને ઇન્વાઇટ કરે છે કે ભાઈ અકબર તું અહીંયા આવ, ગુજરાતની અંદર જે આ મુઝફ્ફર શાહ ત્રીજો છે એને હરાવ અને બધું રાજપાટ મને આપી દે. ઓકે, જે વસ્તુ આગળ આપણે જોઈ ગયા હતા માધવ મંત્રીની અંદર, તો જે રીતના માધવ મંત્રી છે એ અલાઉદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે, એવી જ ઘટના અહીંયા પણ બને છે. તો મુઝફ્ફર શાહ ત્રીજાના સેનાપતિ હોય છે ઇતિમાદ ખાન, અને આ ઇતિમાદ ખાન સત્તાની લાલચે ઓકે એ અકબરને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે બોલાવે છે. અકબર ગુજરાત જીતી લે છે અને ઇતિમાદ ખાનને ગુજરાતનો સૂબો બનાવે છે. તો અકબર છે એ શું કરે છે? ગુજરાતને જીતી લે છે, અને જે ઇતિમાદ ખાન છે ઓકે જે શું છે તો એને કહેવાય કે અંદર રહીને ઓકે શું કર્યો હોય છે? મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવ્યો હોય છે. તો એવા ઇતિમાદ ખાનને ગુજરાતનો સૂબો બનાવે છે. આગળ વાત કરીએ, અકબરે સૌપ્રથમ ખંભાત પાસે સમુદ્ર દર્શન કર્યું હતું. કારણ કે અકબર છે તો બધા દિલ્હીમાં રાજપાટ કરતા હોય છે, એમને સમુદ્ર જોયું જ નથી હોતો. તો પહેલી વખત સમુદ્ર ક્યાં જોવે છે? ખંભાતની અંદર જોવે છે. હવે આગળ જતા શું થાય છે? જ્યારે ઇતિમાદ ખાન મૃત્યુ પામે છે એના પછી ઇતિમાદ ખાનની જગ્યા કોણ લે છે? તો મિર્ઝા અઝીઝ કોકા રહે છે. યાદ રાખજો. તો આગળ જતા મિર્ઝા અઝીઝ કોકાને ગુજરાતનો સૂબો બનાવવામાં આવે છે, જે ગુજરાતનો પ્રથમ મુગલ સૂબો હોય છે. જો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો પૂછાય તો આલબ ખાન આવશે, પરંતુ ગુજરાતનો પ્રથમ મુગલ સૂબો પૂછાય તો આન્સર શું આવશે? મિર્ઝા અઝીઝ કોકા આવશે. આગળ વાત કરીએ, એના સમયમાં રાજા ટોડરમલ છે એ વાટા પદ્ધતિ ફરીથી અમલમાં મૂકે છે. તો યાદ રાખજો અહીંયાથી ફરીથી વાટા પદ્ધતિ છે એ શરૂઆત થઈ જાય છે, અને કોણ મૂકે છે? તો રાજા ટોડરમલ મૂકે છે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, મિર્ઝા અઝીઝ કોકા અને સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે ભૂચરમોરીનું યુદ્ધ થાય છે, જેમાં જામનગરના રાજા જામ સતાજી એ મુઝફ્ફર શાહ ત્રીજાની મદદ કરતા શહીદ થાય છે. અને આ યુદ્ધની યાદમાં ઓકે જે ધ્રોલ યુદ્ધ છે આ ધ્રોલ યુદ્ધ બનાવવામાં આવે છે, અને આ યુદ્ધની યાદમાં ઓકે તમને શહીદ વન જોવા મળશે. ક્યાં જોવા મળશે? શહીદ વન જોવા મળશે. ક્યાં આવેલું છે? તો અહીંયા ધ્રોલ ખાતે આવેલું છે. તો આ યાદ રાખજો. હવે થાય છે એવું, જો તમને ખબર છે કે જે આ મિર્ઝા અઝીઝ કોકા છે અને જે સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો હોય છે, જે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો રાજા હોય છે, તો આ બંને વચ્ચે યુદ્ધ થવાનું હોય છે મુઝફ્ફર શાહ ત્રીજા અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે. આ મિર્ઝા અઝીઝ કોકા કોણ છે? અકબરનો સૂબો છે. અકબરનો સૂબો છે. તો આ બંને વચ્ચે યુદ્ધ થવાનું હોય છે. હવે સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા છે એ ભાગીને ક્યાં જાય છે? એ હોય છે કે અમદાવાદમાં. તો એ ભાગીને ક્યાં જાય છે? જામનગર જાય છે. અને જામનગરમાં રાજા હોય છે જામ સતાજી. કોણ હોય છે? જામ સતાજી હોય છે. જામ સતાજી છે એ મુઝફ્ફર શાહ ત્રીજાની મદદ કરવા માટે પોતે યુદ્ધમાં કૂદી પડે છે, અને જામ સતાજી અહીંયા આ યુદ્ધની અંદર શહીદ થઈ જાય છે. અને એમની યાદમાં ઓકે આ જે યુદ્ધ છે એ ધ્રોલનું યુદ્ધ કહેવામાં આવે છે, જે જામનગરમાં થયું હતું, અને એ જગ્યાએ અત્યારે શહીદ વન બનાવવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ જહાંગીર. જહાંગીરનું નામ હોય છે સલીમ. ઓકે, તો અકબર જે છે એ અકબરનો પુત્ર છે, જેમનું નામ હોય છે સલીમ, જે આગળ જતા જહાંગીરના નામે ઓળખાય છે. સત્તામાં આવતા મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને સરદાર ફુલીજ ખાનને ગુજરાતના સૂબા પદ ઉપર રાખે છે. જહાંગીર પણ ખંભાતની અંદર પહેલી વખત દરિયો જોવે છે. કોણ કહે છે અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધુળિયું શહેર? તો યાદ રાખજો જહાંગીર. ઓકે, તો જહાંગીર છે એ અમદાવાદને પહેલી વખત ઓકે ગર્દાબાદ કહે છે, જેનો મતલબ થાય છે ધુળિયું શહેર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર કરવા માટે કેપ્ટન હોકિન્સ છે એ કોના દરબારમાં આવે છે? યસ, તો જહાંગીરના દરબારમાં આવે છે. અને રાશિ અને નક્ષત્ર પ્રમાણેના સિક્કા એ કોણ બહાર પાડે છે? તો યસ, જહાંગીર બહાર પાડે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. જહાંગીર પછી આવે છે શાહજહાં. શાહજહાં છે એ કેન્દ્રમાં બહુ કામ કરે છે, પરંતુ આપણા ગુજરાતની અંદર એટલું કોઈ ખાસ કામ થતું નથી શાહજહાંના સમયમાં. તો અમદાવાદમાં શાહીબાગનું નિર્માણ કરાવે છે કોણ? શાહજહાં.
શાહજહાંના સુબા હોય છે નાહિર ખાન. ઓકે, નાહિર ખાન બાદશાહના કહેવાથી ગુજરાતમાં ઇલાહી સંવતનો શું કરે છે? બંધ કરાવે છે. ઇલાહી સંવત જે શરૂઆત થઈ હતી એનો અંત કરાવે છે. આજ યાદ રાખજો કે શાહજહાંના સમયમાં ઓકે ગુજરાતની અંદર 87 દુકાળ પડે છે. એના પછી આવે છે ઔરંગઝેબ. જો શાહજહાંની ડેવલપમેન્ટની વાત કરીએ તો તાજમહેલ છે અને ઘણી બધી વસ્તુઓ એ ડેવલપ કરે છે, પરંતુ એ આપણે ભારતના ઇતિહાસમાં જોઈશું. ગુજરાતના ઇતિહાસને અનુલક્ષીને અત્યારે આપણે વાત કરીએ છીએ. પછી વાત કરીશું ઔરંગઝેબ. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદની અંદર થાય છે, યાદ રાખીશું. પોતાના સસરા શાહનવાજ ખાન સફવી ઓકે શાહનવાજ ખાન સફરીને ગુજરાતનો સૂબો બનાવે છે. ગુજરાતમાં હિન્દુઓ ઉપર જજિયા વેરો નાખ્યો. આમ જોવા જઈએ તો ગુજરાતના હિન્દુઓ ઉપર જજિયા વેરો નથી નાખતો, પરંતુ નોન મુસ્લિમો ઉપર નાખે છે. એટલે કે જે વ્યક્તિ મુસ્લિમ નથી એના સિવાય મુસ્લિમ સિવાય બીજા કોઈ પણ ધર્મમાં હોય એમના ઉપર આ જજિયા વેરો નાખવામાં આવે છે. તેમાં જે તહેવારો છે એ ન ઉજવવાનું જણાવે છે. અમદાવાદના સરસપુરમાં બાંધેલ ચિંતામણી પાર્શ્વનાથ મંદિર એને શેમાં ફેરવી નાખે છે? કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદની અંદર ફેરવી નાખે છે. તેના સમયમાં સુરત એ મક્કાનું પ્રવેશદ્વાર તેમજ બંદર એ મુબારક કહેવાતું હતું. તેના સમયમાં જે શિવાજી છે એ 2 વખત સુરત લૂંટે છે. કાઠિયાવાડમાં રાયસિંહે ઔરંગઝેબ સામે બળવો કરેલો અને ઔરંગઝેબનું મૃત્યુ ક્યાં થાય છે? તો અહમદનગરની અંદર થાય છે. તો યાદ રાખજો, અહમદનગરમાં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. તો આ જે મુગલ કાળ આપણે ભણ્યા એ ગુજરાતને અનુલક્ષીને ભણ્યા. હજુ ભારતને અનુલક્ષીને ભણીશું ત્યારે એને ડીપમાં જઈશું. ક્લિયર? તો ના ગુજરાતની અંદર આ મુગલ કાળની અંદર શું શું થાય છે એ આપણે જોઈ ગયા. તો સૌથી પહેલા જે બેઝિક બાબતો છે ગાંધીજીને લઈને એ તો તમને ખબર જ હશે. જેમ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? તો ગાંધીજીનો જન્મ છે એ 2 ઓક્ટોબર 1869 ઓકે 1869 ની અંદર થયો હતો. ક્યાં થયો હતો? પોરબંદરની અંદર થયો હતો. પિતાનું નામ હતું કરમચંદ ગાંધી, માતાનું નામ હતું પુતળીબાઈ, પત્નીનું નામ હતું કસ્તુરબા અને એમની પુણ્યતિથિ એટલે કે એમની મરણ તિથિ કઈ છે? તો આન્સર આવશે 30 જાન્યુઆરી 1948, જે દિવસે આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે આપણા ઇતિહાસની અંદર 2 દિવસ હોય છે શહીદ દિવસ, એમાં એક દિવસ આપણે ગાંધીજી છે એમની જે પુણ્યતિથિ આવે છે 30 જાન્યુઆરીએ મનાવીએ છીએ. તો આ તો બેઝિક બાબતો થઈ ગઈ, તમને ખબર જ હશે. આમાંથી ક્યારે પણ ક્વેશ્ચન પૂછાવાના નથી. હવે ગાંધીજીને લઈને આપણે એવી બાબતો જોઈશું જે મહત્વપૂર્ણ હોય અને અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય. જેમ કે પહેલા જ પૂછાય કે ભાઈ ગાંધીજીને કેટલા પુત્રો હતા? તો ગાંધીજીના 4 પુત્રો હતા. 4નું નામ જોઈએ તો હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ. એના પછી ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી કરવામાં આવે છે? તો આન્સર આવશે જમનાલાલ બજાજની ગણતરી કરવામાં આવે છે. જમનાલાલ બજાજ એ ગાંધીજીના બાયોમેટ્રિક પુત્ર નથી, પરંતુ 5મા પુત્ર તરીકે ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી કરવામાં આવે છે? તો જમનાલાલ બજાજની ગણતરી કરવામાં આવે છે. આગળ વાત કરીએ ગાંધીજીને મળેલા ઉપનામો. હવે ગાંધીજીને ઘણા બધા ઉપનામો મળેલા છે, જેમ કે બાપુ છે, શાંતિદૂત છે, રાષ્ટ્રપિતા છે, મહાત્મા છે અને આ બધા બિરુદો એ આગળ આપણે જોઈએ છે. આગળ વાત કરીએ ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમો. હવે ગાંધીજી તમને ખબર છે કે આફ્રિકામાં ગયા હતા કેસ લડવા માટે, ઇંગ્લેન્ડમાં ગયા હતા વકીલાત અર્થે. તો યાદ રાખજો, ઇંગ્લેન્ડમાં ભણવા ગયા હતા, આફ્રિકાની અંદર કેસ લડવા માટે ગયા હતા. તો આફ્રિકાની અંદર જે આશ્રમો સ્થાપ્યા હતા એમાં 2 મહત્વપૂર્ણ આશ્રમો જે તમારે યાદ રાખવાના છે. એક છે ટોલ્સ્ટોય ફાર્મ અને બીજો છે ફિનિક્સ આશ્રમ. ઓકે, તો ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મ એ ક્યાં આવેલા છે? આફ્રિકામાં આવેલા છે, જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, આમાંથી ઘણા બધા અવારનવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જેમ કે ગાંધીજીના રાજકીય ગુણો કોને ગણવામાં આવે છે? તો યાદ રાખજો, તો રાજકીય ગુરુ છે એ ગોપાલ કૃષ્ણ ગોખલેને ગણવામાં આવે છે. ગાંધીજીના વૈચારિક ગુરુ છે એ કોને ગણવામાં આવે છે? તો લિયો ટોલ્સ્ટોયને ગણવામાં આવે છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોને ગણવામાં આવે છે? શ્રીમદ રાજચંદ્રને ગણવામાં આવે છે. ગાંધીજીના સાહિત્યિક ગુરુ કોને ગણવામાં આવે છે? તો જ્હોન રસ્કિનને ગણવામાં આવે છે. અને ગાંધીજીના અંગત સચિવ અથવા તો રહસ્ય મંત્રી કોણ હતા? તો યાદ રાખજો, મહાદેવભાઈ દેસાઈ હતા. ઓલવેઝ ગાંધીજી જોડે રહેતા હતા અને ગાંધીજી જે પણ પોતાના જીવનની અંદર દર દિવસે ઓકે જે પણ કરતા હતા એ પોતાની ડાયરીની અંદર લખતા હતા. તો આમાંથી તો અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે, તો ખાસ યાદ રાખીશું. રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર,
સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન અને અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ. આગળ વાત કરીએ ગાંધીજીની આત્મકથા. તો ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તો સત્યના પ્રયોગો ભાગ 1 થી લઈને 5. એના પછી ગાંધીજીને સંસ્કૃતની કેળવણી કોણે આપી હતી? તો કૃષ્ણાશંકર માસ્ટર દ્વારા આપવામાં આવી હતી. એના પછી ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોને ગણવામાં આવે છે? તો યાદ રાખજો, વિનોબા ભાવેને ગણવામાં આવે છે. આધ્યાત્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્ર આવશે, પરંતુ આધ્યાત્મિક વારસદાર પૂછાય તો તમારો આન્સર આવી જશે વિનોબા ભાવે. આગળ વાત કરીએ ગાંધીજીને વિલાયત એટલે કે વિદેશમાં જઈને વકીલાતના અભ્યાસ કરવાની સલાહ કોણે આપી હતી? તો માવજી દવેએ આપી હતી. માવજી દવે શું હતા? તો એક જ્યોતિષી હતા. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે ભાઈ ગાંધીજીને ઇંગ્લેન્ડ જઈને વકીલાત કરવાની સલાહ કોણે આપી હતી? તો માવજી દવેએ આપી હતી, જે એક જ્યોતિષી હતા. આગળ વાત કરીએ ગાંધીજીને શારીરિક કસરતની તાલીમ કોણે આપી હતી? તો દોરાબજી એદલજી ગિમીએ આપી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, શારીરિક કસરત કરવાની તાલીમ ગાંધીજીને કોને આપી હતી? દોરાબજી એદલજી ગિમીએ આપી હતી. આગળ વાત કરીએ ગાંધીજીને રામ નામ કોને શીખવાડ્યું હતું? તો દાઈમાં રંભા દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. ગાંધીજીના અંગત સેવિકા પૂછાય તો શું આવશે? જો અંગત સેવક, અંગત મંત્રી અથવા તો રહસ્ય મંત્રી, તો આવા ક્વેશ્ચન પૂછાય તો તમારો આન્સર મહાદેવભાઈ દેસાઈ આવશે. પરંતુ ગાંધીજીના અંગત સેવિકા પૂછાય તો આન્સર આવશે મીરાબહેન. અને આ મીરાબહેન એ નામ ગાંધીજીએ આપ્યું હતું. એમનું ઓરિજિનલ નામ શું હતું? તો મેડલિન સ્લેડ હતું. મેડલિન સ્લેડ હતું. તો યાદ રાખજો, આ મેડલિન સ્લેડ જેમને મીરાબહેન કહેતા હતા. કોણ? ગાંધીજી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે ગાંધીજીના અંગત સેવિકા હતા. જે સાબરમતી આશ્રમ છે, સાબરમતી આશ્રમમાં ગાંધીજી જોડે જ રહેતા હતા. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ગાંધીજીના અંગત સેવિકા હતા મીરાબહેન. ઓરિજિનલ નામ શું હતું એમનું? મેડલિન સ્લેડ હતું. ઓકે, વધીએ છીએ આગળ. હવે વાત કરીએ ગાંધીજીને સમર્પિત પુસ્તક અને પત્રો, એટલે કે એવા પુસ્તકો જે ગાંધીજીને લઈને છે અથવા તો ગાંધીજી માટે મહત્વના છે. તો એ જોઈએ તો સૌથી પહેલા જ ગાંધીજીના જીવન ચરિત્ર મારું જીવન એ જ મારી વાણી, આ પુસ્તકના રચયિતા કોણ છે? તો નારાયણભાઈ દેસાઈ છે. તો નારાયણભાઈ દેસાઈ કોણ છે? તો મહાદેવભાઈ દેસાઈના પુત્ર છે. તો મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ, જેમને લખેલું છે મારું જીવન એ જ મારી વાણી, જે ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર છે. આગળ વાત કરીએ ડે ટુ ડે ગાંધી, આ નામની ડાયરી કોણ લખતા હતા? તો ઓબ્વિયસલી મહાદેવભાઈ દેસાઈ લખતા હતા. આગળ વાત કરીએ ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પુસ્તક, એ પુસ્તકના રચયિતા કોણ હતા? તો કવિ ભોજા ભગત હતા. આગળ વાત કરીએ ગાંધીજીને અંજલિ આપતું હીરનો હંસલો, આ કાવ્યના સર્જન કોણ હતા? તો બાલમુકુંદ દવે હતા. આગળ વાત કરીએ ગાંધીજી એમનું પત્રકારિતા જીવન કેવું હતું અને કયા કયા પત્રોની અંદર એ તંત્રી પદ ઉપર રહ્યા હતા? તો યંગ ઇન્ડિયા છે, પછી નવજીવન છે, પછી બુલેટિન છે, હરિજન છે, પછી ઇન્ડિયન ઓપિનિયન છે. તો આ બધા જે પત્રો છે, આ પત્રોની અંદર ગાંધીજી તંત્રી પદ ઉપર રહી ચૂક્યા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ગાંધીજીએ પોતાના જીવનની અંદર પહેલું પુસ્તક કયું લખ્યું હતું? તો આન્સર આવશે હિન્દ સ્વરાજ. યાદ રાખજો, હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. આગળ વાત કરીએ ગાંધીજીએ ગુજરાતીમાં અનુવાદ કર્યું હોય એવું પુસ્તક, તો આન્સર આવશે અનટુ ધ લાસ્ટ. અનટુ ધ લાસ્ટ કોનું પુસ્તક છે? તો જ્હોન રસ્કિનનું છે. તો અનટુ ધ લાસ્ટ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું ગાંધીજી દ્વારા. આગળ વાત કરીએ ગાંધીજી ઉપર પ્રભાવ પાડનાર પુસ્તક કોણ લખતું હતું? તો આન્સર આવશે લિયો ટોલ્સ્ટોય. તો લિયો ટોલ્સ્ટોય જે પુસ્તક લખતા હતા, એમનો પ્રભાવ છે સારો એવો ગાંધીજી ઉપર પડતો હતો. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ગાંધીજીને અપાયેલા બિરુદો. તો આગળ આપણે આ બિરુદોની તો વાત કરી જ હતી, પરંતુ આ બધા બિરુદો કોના દ્વારા આપવામાં આવે છે એ હવે જોઈએ. જેમ કે ગાંધીજીને મહાત્માનું બિરુદ કોને આપેલું છે? તો આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોરે. રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે ગાંધીજીનો ભારતમાં પહેલો સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ, આ ચંપારણ સત્યાગ્રહ સમયે આ મહાત્માનું બિરુદ આપ્યું હતું. યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ ગાંધીજીને બાપુનું બિરુદ કોને આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું. આ જ સુભાષચંદ્ર બોઝ દ્વારા રાષ્ટ્રપિતાનું પણ બિરુદ આપવામાં આવ્યું છે. તો બાપુ અને રાષ્ટ્રપિતા આ બંને બિરુદ ગાંધીજીને કોને આપ્યા હતા? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યા હતા. પછી ગાંધીજીને વન મેન બાઉન્ડ્રીનું બિરુદ કોને આપ્યું હતું? તો માઉન્ટ બેટન દ્વારા આપવામાં આવ્યું હતું.
ગાંધીજીને અર્ધનગ્ન ફકીરનું બિરુદ કોને આપ્યું હતું? તો વિન્સ્ટન ચર્ચિલે આપ્યું હતું. એના પછી ગાંધીજીને સારા નાના વ્યક્તિ આ બિરુદ કોને આપ્યું હતું? તો લોર્ડ હેલિફેક્સ દ્વારા આપવામાં આવ્યું હતું. અને ગાંધીજીને મુક્તિદાતા કોણે કહ્યું છે? તો સરોજિની નાયડુએ કીધું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ બધા ગાંધીજીના બિરુદો છે અને આ બધા બિરુદો કોને આપ્યા છે એ અહીંયા લખેલું છે. ઓકે, તો ખાસ કરીને આટલા તમારે યાદ રાખી લેવાના છે. ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીશું ગાંધીજી દ્વારા આપવામાં આવેલું બિરુદ. તો ગાંધીજીએ અમુક વ્યક્તિઓને અમુક બિરુદ આપેલા છે, તો એ હવે જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દેશબંધુ. તો ગાંધીજી દ્વારા દેશબંધુનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો ચિત્તરંજન દાસને આપવામાં આવ્યું છે. ગાંધીજીએ ચરોતરનું મોતી કોને કીધું છે? તો મોતીભાઈ અમીનને કીધું છે. ગાંધીજીએ કાયદે આઝમનું બિરુદ કોને આપ્યું છે? તો મોહમ્મદ અલી જીણા સાહેબને આપેલું છે. ગાંધીજીને ડુંગળી ચોર, ઓકે, ડુંગળી ચોર આ બિરુદ કોને આપ્યું હતું? તો મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. ગાંધીજીએ મીરાબાઈ, મેં હમણાં જ વાત કરી, મીરાબાઈનું બિરુદ કોને આપ્યું હતું? તો મેડમ મેડલેન સ્લેડને આપ્યું હતું. ગાંધીજીએ બંગબંધુ, બંગબિંદુનું બિરુદ કોને આપ્યું હતું? તો MS ગૌલેકરને આપ્યું હતું. ગાંધીજીએ ભિખારીઓના રાજા કોને કીધા હતા? ઓકે, તો આન્સર આવશે મદન મોહન માલવિયા. તો મદન મોહન માલવિયાને બિરુદ આપ્યું હતું ગાંધીજી દ્વારા ભિખારીઓના રાજા. આગળ વાત કરીએ મૂક સેવક. તો ગાંધીજીએ મૂક સેવક કોને કીધું હતું? તો રવિશંકર મહારાજને કીધું હતું. ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું. ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું. અહીંયા કન્ફ્યુઝ ના થઈ જતા. સવાઈ ગુજરાતીનું બિરુદ કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું. આગળ વાત કરીએ ગાંધીજીએ રાષ્ટ્રીય કવિનું બિરુદ કોને આપ્યું હતું? તો મૈથિલી શરણ ગુપ્તને આપ્યું હતું. ગાંધીજીએ ગુરુદેવ છે આ બિરુદ કોને આપ્યું હતું? તો રવિન્દ્રનાથ ટાગોરને આપ્યું હતું. ગાંધીજીને દૈનબંધુ, જો દીનબંધુ અહીંયા આવી ગયું, દેશબંધુ આવી ગયું, બંગબંધુ આવી ગયું, કન્ફ્યુઝ ના થતા. દીનબંધુની ઉપાધિ કોને આપી હતી? તો CF એન્ડ્રુઝને આપી હતી. ગુજરાતનું આભૂષણ આવું બિરુદ કોને આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું હતું. કોને આપ્યું હતું? જય કૃષ્ણ ઠાકરને આપ્યું હતું. આગળ વાત કરીએ ભારતના અજાત શત્રુ, કોઈક જગ્યાએ એવું પણ લખ્યું હશે ભારતના અજ્ઞાત અજાત શત્રુ. તો આ બિરુદ કોને આપવામાં આવી છે? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપવામાં આવી છે, ગાંધીજી દ્વારા આપવામાં આવી છે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, તમારું કન્ફ્યુઝન અહીંયા થઈ શકે. દેશબંધુ ચિત્તરંજન દાસ, બંગબંધુ તો MS ગૌલેકર અને દીનબંધુ ઓકે CF એન્ડ્રુઝ આવશે, કન્ફ્યુઝ ના થતા. બીજું કન્ફ્યુઝન તમને આ ત્રણની અંદર થઈ શકે. સવાઈ ગુજરાતી, રાષ્ટ્રીય શાયર અને રાષ્ટ્રીય કવિ. તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, પરંતુ રાષ્ટ્રીય કવિ તો આવશે મૈથિલી શરણ ગુપ્ત આવશે. ઓકે, અને સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર આવશે. તો આ બધા બિરુદો યાદ રાખજો જે ગાંધીજી દ્વારા ઓકે અમુક વ્યક્તિઓને આપવામાં આવે છે. તો ખાસ 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 ઇમ્પોર્ટન્ટ છે. વધીએ આગળ. હવે વાત કરીએ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ. ગાંધીજીએ કઈ કઈ સંસ્થાઓ સ્થાપી, કયા વર્ષની અંદર સ્થાપી અને કઈ જગ્યાએ સ્થાપી. સૌથી પહેલા વાત કરીએ કોચરબ આશ્રમ. તો ગાંધીજી જ્યારે રિટર્ન આવ્યા 1915 ની અંદર, તો જેવા આવ્યા એક આશ્રમની સ્થાપના કરી, કોચરબ આશ્રમ. ઓકે, 1915 ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. એના પછી જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, આશ્રમ બદલવું પડ્યું અને પછી નવો આશ્રમ સ્થાપે છે સાબરમતી આશ્રમ. ક્યારે સ્થાપે છે? તો 1917 સ્થાપે છે. ક્યાં આવેલો છે? એ પણ અમદાવાદની અંદર આવેલો છે. એના પછી તિલક સ્વરાજ ફંડની સ્થાપના કરે છે, એ 1920 કરે છે. પછી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે, ક્યારે? 1920, એ અમદાવાદમાં આવેલી છે. પછી અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કરે છે, 1918 અમદાવાદમાં આવેલી છે. આગળ વાત કરીએ ગાંધીજી આગળ જતા જ્યોતિ સંઘ, તો જ્યોતિ સંઘની સ્થાપના કરે છે 1930. પછી હરિજન સેવક સંઘની સ્થાપના કરે છે 1932. સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરે છે ઓકે 1936, 1936 કઈ જગ્યાએ? તો વર્ધાની અંદર. વર્ધા ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. પછી વિકાસ ગૃહની સ્થાપના કરે છે 1937 ની અંદર અને ગૌ સેવા સંઘની સ્થાપના કરે છે 1941 ની અંદર. તો ખાસ કરીને આ જેટલી પણ સંસ્થાઓ છે એ આપણે યાદ રાખીશું જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવી હોય અથવા તો કોઈ સંઘ હોય. તો જો કોઈ સંઘ બનાવે છે તો એ સંસ્થા હશે પરંતુ એનું લોકેશન નહીં હોય.
તો જેમ કે વાત કરીએ અહીંયા જ્યોતિ સંઘ છે, ઓકે, પછી હરિજન સેવક સંઘ છે. તો આ સંઘની સ્થાપના કરવામાં આવે છે. તો એની સાલ યાદ રાખીશું, એનું કોઈ લોકેશન નથી. ક્લિયર? તો ખાસ કરીને આ બધી સંસ્થાઓ અને એ સંસ્થાઓ ક્યારે સ્થાપવામાં આવી એ આપણે ખાસ કરીને યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ વાત કરીએ ગાંધીજીના સમયમાં સત્યાગ્રહો થયા હોય એ અને ઘટનાઓ. હવે હું સત્યાગ્રહ ઉપર અલગથી વિડીયો એક બનાવી દઈશ, જે આ સિરીઝની અંદર હશે. તો એ તમે સત્યાગ્રહ ડિટેલ્સમાં આપીશ, તો એ ટેન્શન ના લેશો. અત્યારે જસ્ટ ઓવરવ્યુ લઈ લઈએ કે ભાઈ ગાંધીજીના સમયમાં ઓકે કયા કયા સત્યાગ્રહો થયા હતા અને ક્યારે થયા હતા. જેમ કે ગાંધીજી છે, આ ગાંધીજીનું ઓકે આફ્રિકાથી ભારતની અંદર આગમન ક્યારે થયું હતું? તો 1915માં થયું હતું. યાદ રાખજો, તારીખ કહું તો 9 જાન્યુઆરી 1915માં થયું હતું. આપણે પ્રવાસી ભારતીય દિવસ મનાવીએ છીએ. આગળ વાત કરીએ ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો 1918માં થયો હતો. પછી અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો એ પણ 1918માં થયો હતો. અસહકાર અથવા તો અસહયોગ આંદોલન થયું હતું, એ ક્યારે થયું હતું? 1920માં થયું હતું. પછી બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1923માં થયો હતો. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. દાંડી કૂચ ક્યારે થઈ હતી? 1930માં થઈ હતી. પછી ધરાસણા સત્યાગ્રહ જસ્ટ દાંડી કૂચ પછી તરત શરૂ થયો હતો, 1930માં થયો હતો. હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? તો 1942માં થયું હતું. તો આ અમુક સત્યાગ્રહો છે ઓકે જે ગાંધીજીના સમયમાં થયેલા છે. તો એને આપણે સાલ વાઇઝ યાદ રાખીશું. આની ડિટેલ્સમાં માહિતી આગળ એક વિડીયો આવશે સત્યાગ્રહોનો, તો એની અંદર હું તમને ડિટેલ્સમાં આની માહિતી આપી દઈશ. ઓકે, વધીએ છીએ આગળ. હવે ગાંધીજી દ્વારા લીધેલા અમુક સંકલ્પો જોઈએ. જેમ કે ગાંધીજીએ દૂધ ન પીવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 1912માં લીધો હતો. પછી ગાંધીજીએ ચપ્પલ ન પહેરવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 5 માર્ચ 1917માં લીધો હતો. પછી ગાંધીજીએ માત્ર ધોતી પહેરવાનો સંકલ્પ એ ક્યારે લીધો હતો? તો 21 સપ્ટેમ્બર 1921માં લીધો હતો, મદુરાઈ ખાતે. યાદ રાખજો. આગળ વાત કરીએ ગાંધીજીએ કાઠિયાવાડી પાઘડી ન પહેરવાનો ઓકે કહેવાય કે સંકલ્પ અથવા તો કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ ક્યારે કર્યો હતો? તો 1918માં મિલ મજૂર સત્યાગ્રહ દરમિયાન. આગળ વાત કરીએ માત્ર ખાદી જ પહેરવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 31 ઓગસ્ટ 1920માં લીધો હતો. દર સોમવારે યાદ રાખજો ગાંધીજી ઉપવાસ કરતા હતા અને એવો સંકલ્પ કે હવે હું દર સોમવારે ઉપવાસ કરીશ એવું એમને ક્યારથી શરૂ કર્યું હતું? તો 1921થી શરૂ કર્યું હતું. અને ગાંધીજી છે તમને ખબર છે બકરીનું દૂધ પીતા હતા અને ગાંધીજીની બકરીનું નામ તમને કદાચ એક્ઝામમાં પૂછાય તો આન્સર આવશે નિર્મલા. શું હતું? નિર્મલા હતું. ઓકે, યાદ રાખીશું. હવે ગાંધીજીએ આપેલા અમુક સૂત્રો જોઈએ છેલ્લે. તો સત્ય અને અહિંસા મારા ભગવાન છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ફક્ત મારા અંતર આત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતા ટીકાકારો પાસેથી મને વધુ જાણવા મળ્યું છે. તો આ બધા સૂત્રો છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો ગાંધીજી દ્વારા આપવામાં આવે છે. તો પહેલો જે પોર્શન છે આ પહેલા પોર્શનની અંદર સત્યાગ્રહનું નામ લખેલું છે. બીજા પોર્શનમાં એ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો, કયા વર્ષમાં કન્ડક્ટ કરવામાં આવ્યો એ વર્ષનું નામ લખેલું છે. અને ત્રીજા પોર્શનમાં એ આંદોલનને લઈને કોઈ મહત્વપૂર્ણ બાબતો હોય તો એ ત્રીજા પોર્શનમાં એની વાત કરવામાં આવે છે. તો વન બાય વન એક એક કરીને બધા સત્યાગ્રહો જોઈએ. સૌથી પહેલા વાત કરીએ સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન ક્યારે થયું હતું? તો 1905માં થયું હતું. સૌથી પહેલા તો સ્વદેશી આંદોલન કેમ થયું હતું? તો તમને ખબર છે કે 1905માં શું થયું હતું? બંગાળના ભાગલા પડ્યા હતા. કોના દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા? તો લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. તો એના વિરોધની અંદર આ સત્યાગ્રહનું આયોજન થયું હતું અને એમની આગેવાની કોને કરી હતી? તો લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી. તો યાદ રાખજો લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષે આ આંદોલનની શરૂઆત કરી હતી. આગળ જતા આ આંદોલનમાં દાદાભાઈ નવરોજીએ સ્વરાજની માંગણી કરી હતી. યાદ રાખજો. તો સ્વરાજની માંગણી કોણ કરે છે? દાદાભાઈ નવરોજી દ્વારા માંગણી કરવામાં આવે છે. અને આગળ જતા ઈસવીસન 1911માં જોર્જ પંચમ દ્વારા આ બંગાળના ભાગલા રદ કરવામાં આવે છે. એટલા માટે આ આંદોલન છે એ શાંત પડી જાય છે. તો જસ્ટ યાદ રાખીશું કે સ્વદેશી આંદોલન એ શેને લઈને છે? તો જે બંગાળના ભાગલા પડ્યા હતા એના વિરુદ્ધ કરવામાં આવ્યું હતું.
લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષ દ્વારા એની શરૂઆત થઈ હતી. આગળ જતા દાદાભાઈ નવરોજીએ સ્વરાજની માંગણી કરી હતી અને આગળ જતા ઈસવીસન 1911માં જે બંગાળના ભાગલા પડ્યા હતા એને રદ કરવામાં આવે છે, એટલા માટે આ આંદોલન છે એ સમાપ્ત થઈ જાય છે. આગળ વાત કરીએ હોમ રૂલ લીગનું આંદોલન. હોમ રૂલ લીગ, જ્યારે વાત કરીએ કે હોમ રૂલ લીગ, ત્યારે બે વ્યક્તિઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલા વ્યક્તિ છે બાળ ગંગાધર તિલક અને બીજા વ્યક્તિ છે એની બેસન્ટ. તો બાલ ગંગાધર તિલક દ્વારા બેલગાંવ પૂણાની અંદર અને એની બેસન્ટ દ્વારા આડિયાર મદ્રાસની અંદર હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? તો 1916માં કરવામાં આવે છે. તો જ્યારે પણ હોમ રૂલ લીગની વાત થાય છે ત્યારે બે વ્યક્તિઓ અને એ બંને વ્યક્તિઓએ કઈ કઈ જગ્યાએ હોમ રૂલ લીગની સ્થાપના કરી એ યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ લખનૌ કરાર. લખનૌ કરાર ક્યારે થયો હતો? એ પણ 1916માં થયો હતો. કોની કોની વચ્ચે થયો હતો? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચ્ચે થયો હતો. તો પહેલી વખત આવી એક ઘટના બની હતી કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ છે એ બંને એક સાથે એક ટેબલ ઉપર બેસે છે. તો આવી ઘટના થઈ હતી જેને લખનૌ કરાર કહેવામાં આવે છે. યાદ રાખીશું, જે કોની કોની વચ્ચે થયો હતો? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચ્ચે થયો હતો. આ લખનૌ કરારનો વિરોધ કોણ કરે છે? તો યાદ રાખજો, મદન મોહન માલવિયા કરે છે. તો મદન મોહન માલવિયા દ્વારા આ લખનૌ કરારનો વિરોધ કરવામાં આવે છે. એના પછી વાત કરીએ ચંપારણ સત્યાગ્રહ, જ્યાંથી ગાંધીજીની એન્ટ્રી થઈ જાય છે. ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો ક્યારે થયો હતો? તો 1917માં થયો હતો. તમને ખબર છે કે 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. ગાંધીજી ભારતની અંદર, એટલા માટે આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવીએ છીએ. અને ગાંધીજી જ્યારે ભારત પરત ફર્યા હતા 1915માં, એના પછીનો પહેલો જ સત્યાગ્રહ જે ગાંધીજી કરે છે એ બિહારમાં કરે છે અને એનું નામ હોય છે ચંપારણ સત્યાગ્રહ. સૌથી પહેલા સમજીએ કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ છે એ શું છે. ઓકે, એ કેમ કરવામાં આવે છે? તો અંગ્રેજો દ્વારા એક નિયમ લાવવામાં આવે છે 3 કઠિયાનો. ઓકે, 3 કઠિયાનો એક નિયમ લાવવામાં આવે છે અને એના વિરોધમાં આ ચંપારણ સત્યાગ્રહ થાય છે. ચંપારણ સત્યાગ્રહમાં મેન જે વ્યક્તિ હતા, મતલબ કે જેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, એ વ્યક્તિ હતા રાજકુમાર શુક્લ. અને આ રાજકુમાર શુક્લ છે એ ગાંધીજીને ઇન્વાઇટ કરે છે આ સત્યાગ્રહની અંદર પાર્ટિસિપેટ કરવા માટે. તો બિહારના ખેડૂતના નેતા હોય છે રાજકુમાર શુક્લ અને એમના આગ્રહથી ગાંધીજી છે એ આ ચંપારણ સત્યાગ્રહની અંદર જોડાય છે. અને પછી તો ચંપારણ સત્યાગ્રહનો બધો ભાર ગાંધીજી લઈ લે છે. ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ ચંપારણ સત્યાગ્રહ વખતે મહાત્માનું બિરુદ આપે છે. તો યાદ રાખજો, મહાત્માનું બિરુદ કોણ આપે છે ગાંધીજીને? તો રવિન્દ્રનાથ ટાગોર આપે છે. અને ક્યારે આપે છે? તો આ એમનો જે પહેલો સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ, એ સમયે આપવામાં આવે છે. ક્લિયર? તો યાદ રાખીશું. એના પછી વાત કરીએ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, જે ક્યારે કન્ડક્ટ કરવામાં આવ્યું હતું? 1918માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. હવે પહેલા તો મિલ મજૂર સત્યાગ્રહ શું છે એ સમજીએ. તો થાય છે એવું કે 1917-18 ની આજુબાજુ અમદાવાદની અંદર પ્લેગનો રોગ, જેને મરકી પણ કહેવામાં આવે છે, એ રોગ ફાટી નીકળે છે અને એના કારણે જે મજૂરો છે એ પોતાના ગામડા તરફ પાછા વળે છે. તો અહીંયા મિલ માલિક છે એ એમને શું આપે છે? લાલચ આપે છે કે જો તમે આવા સમયે મિલની અંદર કામ કરશો તો હું તમને ડબલ ટ્રિપલ પગાર આપીશ. પરંતુ આગળ જતા થાય છે એવું કે માલિક છે, જે મિલ માલિક છે, એ મજૂરોને વધારાનો પગાર છે એ આપવાની ના પાડી દે છે. અને એના કારણે જે મજૂરો છે એ શું કરે છે? આંદોલન કરે છે. હવે ગાંધીજી આ આંદોલનને ધર્મયુદ્ધ કહે છે. ધર્મયુદ્ધ એટલા માટે કહે છે કારણ કે આમાં સામે અંગ્રેજો નથી, સામે ભારતીય વ્યક્તિ છે. તો મિલ માલિક છે એ પણ ભારતીય છે અને જે આંદોલનકારી જે મજૂરો છે એ પણ ભારતીય છે. એટલા માટે બંને બાજુ ભારતીયો છે, એટલા માટે ગાંધીજી આ આંદોલનને ધર્મયુદ્ધ કહે છે. યાદ રાખીશું. તો સિમ્પલ છે, યાદ રાખજો. મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1918માં થયો હતો. અને આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે ગાંધીજીએ પહેલી વખત ઉપવાસ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, એટલે કે પહેલી વખત ઉપવાસનો સહારો લીધો હતો આ સત્યાગ્રહની અંદર. આગળ વાત કરીએ ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? એ પણ 1917-18માં થયો હતો. 1917માં થાય છે એવું કે અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ પડવો. તો અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય છે અને પાક નિષ્ફળ જતા જે ખેડૂતો છે એ ખેડૂતો મહેસૂલ એટલે કે જે કર છે એ કરને માફ કરવાની માંગણી કરે છે. તો એના માટેનો આ આંદોલન હોય છે ખેડા સત્યાગ્રહ. અને યાદ રાખજો, ગાંધીજીનું ગુજરાતની અંદર આ પહેલું સત્યાગ્રહ હોય છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે ગાંધીજીનું ગુજરાતની અંદર પહેલો સત્યાગ્રહ કયો? તો આપણે શું લખીશું? ખેડા સત્યાગ્રહ લખીશું. મિલ મજૂર સત્યાગ્રહ લખવાનો નથી. તો મિલ મજૂર નહીં આવે, શું લખીશું? ખેડા સત્યાગ્રહ. તો ગાંધીજીનો ગુજરાતનો આ પહેલો સત્યાગ્રહ છે.
આ જ સત્યાગ્રહ સમયે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પહેલી વખત આ સત્યાગ્રહની અંદર ગાંધીજીને મળે છે. તો આ બાબતો યાદ રાખવાની છે કે ભાઈ ખેડા સત્યાગ્રહ શું છે. ઓકે, અતિવૃષ્ટિના કારણે જે મહેસૂલ જે કર છે એને માફ કરાવવાની માંગણી છે એટલા માટે આંદોલન કરવામાં આવે છે. ગાંધીજીનું ગુજરાતનો આ પહેલો સત્યાગ્રહ છે. આ જ સત્યાગ્રહમાં ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવે છે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પહેલી વખત ગાંધીજીને મળે છે આ ખેડા સત્યાગ્રહ સમયે. વધે છે આગળ. આગળ વાત કરીએ રોલેટ એક્ટ સામે આંદોલન ક્યારે થયો હતો તો 1919 ની અંદર આનું આંદોલન કરવામાં આવ્યું હતું. હવે સૌથી પહેલા તો આ રોલેટ એક્ટ શું છે તો રોલેટ એક્ટની અંદર શું કરવામાં આવે છે તો વાણીની સ્વતંત્રતા છે એ છીનવી લેવામાં આવે છે. વાણીની સ્વતંત્રતા એટલે શું કે હવે તમે અંગ્રેજો વિરુદ્ધ કંઈ બોલી પણ ન શકો. તો એને તમારી વાણીની સ્વતંત્રતા એટલે કે તમારે પણ સમજી વિચારીને બોલવાનું. જો તમે ઉલટું સુલટું કંઈક બોલી ગયા તો તમને જેલ થશે. ઓકે, તમને સજા થશે. તો આવો કાળો કાયદો છે એ લાવવામાં આવે છે જેને રોલેટ એક્ટ કહેવામાં આવે છે. અને ગાંધીજી એટલા માટે આ કાયદાને કાળો કાયદો કહે છે કારણ કે વાણીની સ્વતંત્રતા છે એ છીનવી લેવામાં આવે છે. અને સાલ તમે જુઓ કે 1919 છે તે આ જ સાલમાં શું થયું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. હવે વાત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ તો એ પણ ક્યારે થયો હતો 1919 માં થયો હતો. આની ડેટ યાદ રાખજો ક્યારે થયો હતો તો 13 એપ્રિલ 1919 આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. હવે થાય છે એવું કે જે આંદોલનકારીઓ છે એમને ઓકે જલિયાવાલા બાગની અંદર બોલાવવામાં આવે છે. ત્યાં એક સાંકડો રસ્તો હોય છે. એ સાંકડા રસ્તાથી એ અંદર આવે છે. બધા ત્યાં હોય છે અને અચાનક જ ઓકે જનરલ ડાયર દ્વારા શું કરવામાં આવે છે ફાયરિંગનો આદેશ આપી દેવામાં આવે છે અને ત્યાંના જે લોકો છે ઓકે દોડતા હોય છે અને તમે જુઓ કે બધા લોકો ઉપર ઓકે ખુલ્લેઆમ ગોળીબારી કરવામાં આવે છે. હું તમને એક મૂવી સજેસ્ટ કરીશ ઉધમસિંહ. ઓકે, સરદાર ઉધમસિંહ. એ મૂવી તમે જોજો કે લાસ્ટમાં ઓકે આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે એને બતાવવામાં આવ્યો છે. ઓકે, રૂહ કાપી જાય એ ટાઈપની વસ્તુ એ વખતે બની હતી. તો લશ્કરી કમાન્ડ કોણ હોય છે જલિયાવાલા બાગના તો જનરલ ડાયર હોય છે જે ઓપન ફાયરિંગનો આદેશ આપી દે છે. અને એના પછી જલિયાવાલા બાગ પછી જે તપાસ કમિશન બેસે છે એ કમિશનનું નામ હોય છે હન્ટર કમિશન. ઓકે, તો આપણે યાદ રાખીશું. એના પછી વાત કરીએ અસહકાર આંદોલન જેનું એક બીજું પણ નામ છે અસહયોગ. અસહયોગ તો અસહયોગ અથવા તો અસહકાર આંદોલન ક્યારે થાય છે તો 1920 માં થાય છે. આ આંદોલનનો જે મુસદ્દો છે મુસદ્દો એટલે કે પ્રારૂપ એટલે કે આ આંદોલનની અંદર આપણે શું કરવાનું છે એનો નિર્ણય ક્યારે કરવામાં આવે છે તો નાગપુર અધિવેશનની અંદર કરવામાં આવે છે. આ આંદોલનની અંદર બાળ ગંગાધર તિલકનું શું થાય છે મૃત્યુ થાય છે. ગાંધીજીએ કેસરે હિંદની જે ઉપાધિ જે અંગ્રેજ સરકાર દ્વારા આપવામાં આવી હતી એને પરત કરવામાં આવે છે આ અસહકાર આંદોલન સમયે. અને 5 ફેબ્રુઆરી 1922 માં એક કાંડ થાય છે ચોરી ચોરા કાંડ. અને આ ચોરી ચોરા કાંડ થતા આ અસહકાર આંદોલન છે એ ગાંધીજી મોકૂફ રાખે છે. હવે થાય છે એવું કે આ ચોરી ચોરા કાંડની અંદર જે ભારતીયો છે એ શું કરે છે અંગ્રેજની એક પોલીસ ચોકી હોય છે એને સળગાવી દે છે. તો ગાંધીજી એમ કહે છે કે હું અહીંયા અહિંસાની વાતો કરું છું અને મારી સાથેના જ લોકો છે એ હિંસા કરે છે. તો એના કારણે ગાંધીજી છે આ અસહકાર આંદોલન છે એ પાછું ખેંચી લે છે. તો યાદ રાખીશું. એના પછી આગળ વાત કરીએ નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ ક્યારે થાય છે 1923 માં થાય છે. કોના દ્વારા કોની આગેવાની હેઠળ થાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ થાય છે. હવે આ આંદોલનની અંદર એવું હોય છે કે સરકાર દ્વારા આદેશ આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ ભારતીય ઝંડો છે એ ફરકાવો નહીં. તો એના વિરુદ્ધમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ આ નાગપુરની અંદર ઝંડા સત્યાગ્રહ થાય છે. ક્યારે થાય છે 1923 માં થાય છે. એના પછી 1923 માં એક બીજો સત્યાગ્રહ થાય છે એ છે બોરસદ સત્યાગ્રહ. બોરસદ સત્યાગ્રહ એ શેના કારણે થાય છે એ સમજો. તો જે બારવટિયા હોય છે આ બારવટિયાનો ત્રાસ હોય છે બોરસદની અંદર. બારવટિયામાં પણ એ વ્યક્તિનું નામ છે જે બારવટિયા છે એમનું નામ છે બાબરા દેવા. તો બાબરા દેવા નામના બારવટિયાનો ત્રાસ હોય છે અને એ બારવટિયાના ત્રાસથી રક્ષણ આપવા માટે ઓકે એ બારવટિયાના ત્રાસથી રક્ષણ આપવા માટે અંગ્રેજ સરકાર છે એ ત્યાંના લોકો ઉપર એક વેરો નાખે છે જેને હૈડિયા વેરો કહેવામાં આવે છે. અને એમાં કહેવામાં આવે છે કે દરેક માથા દીઠ 2 રૂપિયા અને 7 આના ઓકે હૈડિયા વેરો તમારે આપવો પડશે. સાથે સાથે એવો ઇલ્ઝામ પણ લગાવે છે ત્યાંના લોકોને કે તમે જે બારવટિયા છે આ બારવટિયાઓને રક્ષણ આપો છો, તમે રહેવાનું આપો છો, ખાવાનું આપો છો, આવો ઇલ્ઝામ પણ ત્યાંના લોકો ઉપર લગાવે છે. તો કહેવાય આ તો એક ખરાબ વસ્તુ કહેવાય. તો એના વિરુદ્ધમાં ઓકે ત્યાંના જે લોકો છે બોરસદના લોકો છે એ બોરસદના લોકો શું કરે છે તો સત્યાગ્રહ કરે છે.
મહાદેવભાઈ દેસાઈ છે, જે તમને ખબર છે ગાંધીજીના અંગત સચિવ છે, એમના દ્વારા આ જે આંદોલન છે એને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કહેવામાં આવે છે. ઓકે, તો યાદ રાખીશું. આગળ વાત કરીએ સાયમન કમિશન. સાયમન કમિશન ક્યારે આવે છે? 1927 માં આવે છે. એનો પણ વિરોધ કરવામાં આવે છે. કેમ વિરોધ કરવામાં આવે છે? કારણ કે સાયમન કમિશનની અંદર કોઈ પણ ભારતીય વ્યક્તિ હોતા નથી, એટલા માટે આ સાયમન કમિશન છે એનો વિરોધ કરવામાં આવે છે. એના પછી આવે છે 1928 માં બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહની વાત કરીએ તો યસ, કેમ કરવામાં આવે છે? તો 22% મહેસૂલી કરને વધારવામાં આવે છે. તો જે કર છે, જે મહેસૂલ છે, એનો 22% વધારો કરી દેવામાં આવે છે અને એના કારણે બારડોલીની અંદર સત્યાગ્રહ થાય છે. આ સમયે ગાંધીજી છે એ જેલમાં હોય છે, એટલા માટે બારડોલી સત્યાગ્રહનું જે બેડું છે એ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના માથે ઉઠાવે છે અને સરદાર પટેલની આગેવાની હેઠળ ત્યાંની જે મહિલાઓ છે એમાંથી ખાસ ભીખીબેન પટેલ દ્વારા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવે છે અને ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, સરદારનું જે બિરુદ છે વલ્લભભાઈ પટેલને ક્યારે મળેલું છે? તો આ બારડોલી સત્યાગ્રહ સમયે મળેલું છે. ત્યાંની જે મહિલાઓ છે એમના દ્વારા આપવામાં આવેલું છે. લડતની શરૂઆત કોને કરી હતી? તો કુંવરજીભાઈ દ્વારા કરવામાં આવી હતી અને આગળ જતા સરદાર વલ્લભભાઈ પટેલ આ લડતની અંદર જોડાય છે. આગળ વાત કરીએ સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ જેની શરૂઆત 1930 માં થઈ હતી. એક્ઝેક્ટ ડેટની વાત કરીએ તો 6 એપ્રિલ 1930 માં એની શરૂઆત થઈ હતી. આ સવિનય કાનૂન ભંગ અંતર્ગત ઘણી બધી લડતો થાય છે, જેમાં ગાંધીજી દ્વારા જે દાંડી યાત્રા કરવામાં આવે છે એ પણ સવિનય કાનૂન ભંગનો જ એક ભાગ હોય છે. હવે ગાંધીજીએ જે રીતના દાંડી યાત્રા કરી હતી, પદયાત્રા કરી હતી, એ જ રીતના ચક્રવર્તી રાજગોપાલાચારી પણ તિરુચિલ્લાપલ્લીથી વેદ્રાયણમાં વેદ્રાયણ વચ્ચે, તિરુચિલ્લાપલ્લીથી વેદ્રાયણની વચ્ચે શું કરે છે? પદયાત્રા કરે છે. તો આ બંને જે ઘટનાઓ છે એ કોના ભાગરૂપે થાય છે? તો સવિનય કાનૂન ભંગના ભાગરૂપે થાય છે. હવે વાત કરીએ દાંડી યાત્રા. હવે દાંડી યાત્રાની તો ઘણી બધી ડિટેલ્સ છે, એ તમે પુસ્તકની અંદરથી વાંચી લેજો, પરંતુ આપણે જે મહત્વની બાબતો છે એ ખબર કરીએ તો દાંડી યાત્રા છે એ ક્યારે શરૂ થઈ હતી? તો 12 માર્ચ 1930 અમદાવાદના સાબરમતી આશ્રમથી 78 સાથીઓ સાથે એની શરૂઆત કરવામાં આવી હતી. પૂર્ણ ક્યારે થઈ હતી? તો 6 એપ્રિલ 1930 નવસારીના દાંડીએ આ પૂરી થઈ હતી. એટલે કે અમદાવાદથી શરૂઆત થઈ હતી અને નવસારીના દાંડીએ એની પૂર્ણાહુતિ થઈ હતી. સમય હતો એ આખો ટોટલ 24 દિવસનો હતો, જેમાં ટોટલ 385 કિલોમીટર એટલે કે 241 માઇલ કાપ્યું. સુભાષચંદ્ર બોઝે આ દાંડી યાત્રાને પેરિસ માર્ચ સાથે સંકળાવી છે. આગળ વાત કરીએ ધરાસણા સત્યાગ્રહ. ધરાસણા સત્યાગ્રહ એ દાંડી યાત્રા પછીનું તરતનું આ સત્યાગ્રહ છે. જે સમયે ગાંધીજીની કરાડી ગામથી ધરપકડ કરવામાં આવી હતી. તો જેવું સત્યાગ્રહ પત્યું હતું આ દાંડી યાત્રા, એના જસ્ટ પછી ગાંધીજીની કરાડી ગામથી ધરપકડ થઈ અને એ કારણરૂપ ધરાસણા સત્યાગ્રહ છે એની આગેવાની કોણ લે છે? તો સરોજિની નાયડુ લેશે. તો યાદ રાખજો, ધરાસણા સત્યાગ્રહ પણ 1930 માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. એના પછી 1940 માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થાય છે. એમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહના ભાગરૂપે કોની ગણના કરવામાં આવે છે? વિનોબા ભાવેની ગણના કરવામાં આવે છે. બીજા સત્યાગ્રહી તરીકે જવાહરલાલ નહેરુની ગણના કરવામાં આવે છે. ત્રીજા સત્યાગ્રહી તરીકે બ્રહ્મદત્તની ગણના કરવામાં આવે છે. તો યાદ રાખજો, વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ, બીજા અને ત્રીજા સત્યાગ્રહી કોણ હતા? જે એક્ઝામની અંદર પૂછાય છે. 12 ઓગસ્ટ 1940 વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી અને સાલ પણ આપણે યાદ રાખીશું ક્યારે શરૂઆત થઈ હતી? 1940 માં શરૂઆત થઈ હતી. આગળ વાત કરીએ હિન્દ છોડો આંદોલન, જેની શરૂઆત 1942 માં થઈ હતી અને હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ તરીકે કોની ગણના કરવામાં આવે છે? તો વિનોદ કેન્દ્રીવાલાની ગણના કરવામાં આવે છે. કરેંગે યા મરેંગે આ સૂત્ર ક્યારે આપવામાં આવે છે? તો યસ, આ હિન્દ છોડો આંદોલન સમયે આપવામાં આવે છે. હવે આ હિન્દ છોડો સત્યાગ્રહ છે એને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીજીએ આ સમયે આગાખા પેલેસમાં 21 દિવસનો ઉપવાસ કર્યો હતો. ક્યારે? તો આ હિન્દ છોડો આંદોલન સમયે. અને એના પછી તો 1942 માં ક્રિપ્સ મિશન આવે છે, પછી 1946 માં કેબિનેટ મિશન આવે છે અને 1947 માં માઉન્ટ બેટન યોજના આવે છે, જે અંતર્ગત જે પાવર છે એ અંગ્રેજોથી ભારતીયોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી અંગ્રેજો છે એ ભારત છોડે છે. ઓકે, તો આ રીતના ઘણા બધા સત્યાગ્રહો થયા છે. તો જે મહત્વપૂર્ણ સત્યાગ્રહો છે એ આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યા. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ જીકે ના વિડીયોમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.